चित्त प्रकाशित करे। અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે, શીલ સત્વ સંહરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. બીજી ડિસેમ્બર 1985ના રોજ પ્રારંભ થયેલો વિશ્વકોશનો યજ્ઞ અને આ વિશ્વકોશના જ્ઞાન યજ્ઞના શિલ્પી, માર્ગદર્શક અને રાહબર જે કંઈ કહો તે એ સઘળું ગુજરાતની પ્રજાને ડૉક્ટર ધીરુભાઈ ઠાકરમાં મળ્યો. જેમ આપણે કોઈ કાવ્ય પુરુષની કલ્પના કરીએ એ જ રીતે કોઈ વિશ્વકોશ પુરુષની કલ્પના કરીએ તો આપણને ધીરુભાઈનું સ્મરણ થાય. એક એવા વિશ્વકોશ પુરુષ હતા કે જેમણે ગુજરાતી પ્રજાને એનો પોતાનો વિશ્વકોશ મળે એને માટે અહર્નિશ ચિંતા સેવી. 67મા વર્ષે એમણે મોડાસા કોલેજ સંકુલમાંથી નિવૃત્તિ લીધા બાદ વિશ્વકોશ રચનાનો પ્રારંભ કર્યો. નિવૃત્તિનો આ સમય, પણ એ નિવૃત્તિના સમયને એમણે એક અવિસ્મરણીય પ્રવૃત્તિમાં પલટી નાખ્યો અને એને પરિણામે ગુજરાતી ભાષાને, ગુજરાતી સંસ્કૃતિને અને ગુજરાતને એક એવો વિશ્વકોશ મળ્યો. અને એ ઉપરાંત જેમ વડમાંથી અનેક વડવાઈઓ ફૂટે એ રીતે વિશ્વકોશની અનેક પ્રવૃત્તિઓનો વ્યાપ એમની પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ શરૂ થયો. વાત તો એવી હતી કે ધીરુભાઈનું જીવન આમે એક સાહસિક સફર જેવું હતું. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજની અધ્યાપકની કારકિર્દી છોડીને એ ગુજરાત કોલેજમાં આવ્યા અને અમદાવાદની સરકારી કોલેજ એવી ગુજરાત કોલેજ છોડીને પોતે મોડાસામાં આખું કોલેજનું સંકુલનું નિર્માણ કરવા માટે ગયા. અને રેલવેનું કોઈ સગવડ નહીં, મોડાસામાં એ સમયે રેલવે નહોતી, બીજી કોઈ વ્યવસ્થા નહીં, અને છતાં એમણે આ સાહસ કર્યું. અને એવી જ રીતે એમણે આ 67મા વર્ષે વિશ્વકોશના સર્જનનું સાહસ શરૂ કર્યું. શરૂઆતમાં એમના પરમ મિત્ર શ્રી સાકજતભાઈ પટેલનો એક સહયોગ મળ્યો અને સહયોગને પરિણામે ધીરે ધીરે આ કામ આગળ ચાલતું ગયું. ધીરુભાઈના શ્વાસમાં વિશ્વકોશ હતો એમ કહેવાય. એમની પ્રત્યેક પ્રવૃત્તિમાં, એમના પ્રત્યેક વિચારમાં અને એમની પ્રત્યેક ક્ષણ એ આ વિશ્વકોશની પ્રવૃત્તિ, વિશ્વકોશના વિકાસ અને વિશ્વકોશના નવા નવા આયોજનો એને માટે વીતતી હતી. અને એટલે જ એમણે જુદા જુદા ક્ષેત્રના વિદ્વાનોને ભેગા કર્યા. એમણે વિદ્વાનો,
સંતો, વિજ્ઞાનીઓ આ બધાને એકત્ર કરીને હંમેશા એ કહેતા કે વિશ્વકોશ એ કોઈ એક વ્યક્તિનું, કોઈ એકલા માણસનું કામ નથી. આ જગન્નાથનો રથ છે જે સૌએ પોતપોતાની શક્તિ અને ગજા પ્રમાણે એને આગળ લઈ જવાનું હોય છે. અને વિવિધ વિષયના તજજ્ઞોને એમણે અહીંયા પ્રેમના દોરે બાંધી રાખ્યા. કોઈ યુનિવર્સિટીના કુલપતિ હોય, કોઈ પોતાના વિષયના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન હોય, આ બધા લોકોને સૌથી પ્રેમપૂર્વક ધીરુભાઈ બોલાવે અને પછી એમને આ કામમાં સરસ રીતે જોડી દે. અને એમ કહેતા કે વિશ્વકોશે સત્ય અને સુંદરના અભિલાષી અને પ્રેમ અને બંધુતાને વરેલા એવા સંનિષ્ઠ શિક્ષકોનું આ કામ છે. અને એવા શિક્ષકો ક્યાંક ક્યાંકથી શોધી એમને ભેગા કર્યા. ધીરે ધીરે સમાજના તમામ વર્ગોનો સહયોગ મેળવી લીધો અને એમણે કહ્યું કે યુનિવર્સિટીએ ગુજરાતી માતૃભાષા કરી, પણ એ ગુજરાતી માધ્યમ સ્વીકાર્યા એને 50 વર્ષથી પણ વધુ વર્ષ થઈ ગયા અને છતાં ગુજરાતી ભાષામાં આ વિજ્ઞાનના, આ જ્ઞાનના જુદા જુદા વિષયના પુસ્તકો ઉપલબ્ધ નહોતા થયા. અને ત્યારે આ વિશ્વકોશનું સર્જન થયું. 2 ડિસેમ્બરે 1985 એનો પ્રારંભ થયો અને બહુ વિલક્ષણ રીતે એનો પ્રારંભ કર્યો. સામાન્ય રીતે વિશ્વકોશનું સર્જન થાય, એન્સાઇક્લોપીડિયા બધા પૂરા થાય પછી એની ઇન્ડેક્સ આપવામાં આવે. ધીરુભાઈએ પહેલાં 2.5 વર્ષ એ ભૂમિકા ખંડની ઇન્ડેક્સનું કામ કર્યું. આ ભૂમિકા ખંડમાં કેટલા વિષયો છે, એ વિષયોમાં કયા કયા એના પેટા વિષયો છે, એની અંદર કયા કયા અધિકરણો છે અને એ અધિકરણો કઈ રીતે લખી શકાય, એની ડિસિપ્લિન શું છે, એની શિસ્ત શું છે, એની સાથે એક પહેલો ભૂમિકા ખંડ 2.5 વર્ષે પ્રગટ કર્યો. પરંતુ એ પછી વિશ્વકોશની રફતાર ચાલુ રહી અને એ રફતાર એવી ચાલુ રહી કે લગભગ 1 વર્ષે 2 જેટલા ગ્રંથો વિશ્વકોશના પ્રકાશિત થયા. 67મા વર્ષે એમણે આ કામ લીધું ત્યારે એમણે હતું કે કદાચ આ કામ પૂર્ણ થશે કે નહીં થાય. એ સમયે એકવાર પ્રમુખ સ્વામી મહારાજે એક કાર્યક્રમમાં એમ કહ્યું કે તમે ચોક્કસ તમારે હાથે આ કામ પૂર્ણ થશે. અને બન્યું પણ એવું કે એમની ઉપસ્થિતિમાં જ આ 25 વિશ્વકોશના 25 ગ્રંથો એનું પ્રકાશન થયું અને એ દિવસે એની સાથોસાથ બાળ વિશ્વકોશનો પણ પ્રારંભ થયો અને એના પહેલા ગ્રંથનું પ્રકાશન થયું. આમ શિક્ષણ નિષ્ઠા, સાહિત્ય નિષ્ઠા, નાટ્ય નિષ્ઠા, આ 3 નિષ્ઠા તો ધીરુભાઈના જીવનમાં હતી, પણ વિશ્વકોશ નિષ્ઠા એ એમની એવી પ્રબળ હતી કે આપણને એમ લાગે કે ભવિષ્યની પેઢીઓને માટે એક માર્ગદર્શક બની રહેશે. એમની પાસે કામ કરવું એ તો સતત ખડે પગે રહેવું પડે. મને યાદ છે આઈસીયુમાં હતા, હૃદયરોગનો હુમલો થયો હતો. મને બોલાવ્યો અને મને કહ્યું કે કાગળ અને પેન લે અને આવતીકાલે કયા કયા કામો પૂરા કરવાના છે એ મને કહે. એમના પત્ની ધનગૌરીબેન બીમાર હતા અને એવે સમયે ઘણીવાર એવું બનતું કે 2 નર્સ એમની સંભાળ લેતી, પણ કોઈક દિવસ કોઈક નર્સ ન આવી હોય તો ધીરુભાઈ ધનગૌરીબેન એમને વિશ્વકોશમાં મોકલે. ધીરુભાઈ ઘરની બહાર તાળું મારે અને પાછા સાંજે આવી અને ખોલે. આવી એમની વિશ્વનિષ્ઠાને કારણે એમ કહી શકાય કે એમના જીવનની પળે પળ વિશ્વકોશના કાર્યનો જપ ચાલતો હતો અને એને પરિણામે આજે વિશ્વકોશ સંસ્થા, જે એમની કલ્પના હતી કે વિશ્વકોશમાંથી આપણે હવે વિશ્વ સંસ્કૃતિ તરફ જવું છે, એમણે અહીંયા લલિત કલા કેન્દ્ર માટે પોતાનો આર્થિક સહયોગ આપ્યો. એમને સતત નવી પ્રેરણાઓ આપી અને સતત નવા કાર્યો આપ્યા, જેને પરિણામે આજે આ વિશ્વકોશ એ ગુજરાતની અસ્મિતાના સંવર્ધનનું એક કાર્ય કરી રહ્યું છે. એના પાયામાં કોઈનું તપ હોય, કોઈનું જીવન સમર્પણ હોય તો એ આદરણીય શ્રી ધીરુભાઈ ઠાકરનું છે. ગુજરાત વિશ્વકોશના આદરણીય અધ્યક્ષ
મુરબ્બી શ્રી કુમારપાળભાઈ, આજે જેમના પુસ્તકના વિમોચન માટે આપણે એકત્ર થયા છીએ એ પુસ્તક આત્મબળને અજવાળેના લેખિકા પ્રીતિબેન શાહ. આજે જેમના પાસેથી આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે આપણે પ્રવચન સાંભળશું તે શ્રી જનકભાઈ શાહ. આપ સૌ આમંત્રિત મિત્રો, મુરબ્બીઓ, આજે આપણે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસે સાથે મળીને વિકલાંગોના વ્યક્તિત્વના પૂર્ણ વિકાસ માટે જે લોકોએ પ્રયત્ન કર્યા છે એમાંથી 75 લોકોની જીવનગાથાના પ્રેરક પ્રસંગો અને હકીકતો આત્મબળના અજવાળે નામના પુસ્તક દ્વારા પ્રીતિબેને આપણા સમક્ષ મૂક્યા છે. ગુજરાતી વિશ્વકોશના પ્રણેતા, ગુજરાતના જાહેર જીવનમાં જેમની આગવી છાપ છે અને ખાસ કરીને સહકારી ક્ષેત્રના ખૂબ મહત્ત્વના આગેવાન એવા વિસનગરના આજીવન લોકસેવાના ભેખધારી શ્રી શાકળચંદભાઈ પટેલની સ્મૃતિમાં જે આપણે પ્રકાશનો કરીએ છીએ એ હેઠળ આજે આ પ્રકાશન થઈ રહ્યું છે એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે. ગુજરાત સમાચારમાં નિયમિત દર રવિવારે 2 પ્રસંગો આલેખીને પ્રીતિબેન ગુજરાતના લાખો પરિવાર સુધી એમની પ્રેરક વાત પહોંચાડતા હતા. આજે એમાંથી વિકલાંગો અને વિકલાંગો માટે કામ કરતા વ્યક્તિ વિશિષ્ટોના 75 જેટલા પરિચયવાળી આ પુસ્તિકા એ હકીકતમાં વિકલાંગોના અવિરત પુરુષાર્થનો એક દસ્તાવેજ છે. આવા 75 લેખોના આત્મબળને અજવાળે નામના પુસ્તકનું વિમોચન કરીએ ત્યારે સૌથી પ્રથમ તો આ સંઘર્ષ કથાના જે વીરો અને વીરાંગનાઓ છે એમને આપણે વંદન કરીએ. તેઓનું જીવન અને કાર્ય સદૈવ અનેક લોકોને પ્રેરણા આપતું રહેશે. તેમાં જ આ પુસ્તકની સાર્થકતા અને શાશ્વત મહત્ત્વ સમાયેલું છે. લેખિકા પ્રીતિબેનની શૈલી સરળ રીતે સંવાદની છે. બહુ થોડા શબ્દોમાં તેઓ આપણને વ્યક્તિનું રેખાચિત્ર દોરી આપે છે. પ્રતિકૂળતા અને પડકારોનો સામનો કરતા આ જે કોઈ વ્યક્તિઓ છે તે ભાઈ બહેનો છે, એમના વચ્ચે એક તત્વ સામાન્ય છે અને એ છે એમની અવિચળ આત્મશ્રદ્ધા. પુસ્તકનું શીર્ષક છે આત્મબળનો ઉલ્લેખ કરે છે તે માનવી તરીકે આપણી મહામૂલી મૂડી છે. સંસ્કૃતમાં જેમ વિદ્યા માટે કહ્યું છે કે નથી તેને ચોરી થઈ શકતી, નથી તેના ભાઈ ભાગશય થતા, કે ખર્ચ કર્યા બાદ નથી તેમાં ઘટાડો થતો. આ વાત આત્મશ્રદ્ધાને પણ યથાતથા લાગુ પડે છે. જે મનથી હારે છે તે જ હારે છે. બાકી તો દરેક હાર અને નિષ્ફળતા એ જીત અને સફળતાના પગથિયાઓ છે. તેવા આત્મબળવાળા 75 પાત્રોની સંઘર્ષ કથાઓ વાંચીએ ત્યારે આપણા મસ્તકો તેમના પ્રતિ આદર સાથે ઝૂકી જાય છે. શ્રીમતી પ્રીતિબેને જે વ્યક્તિઓનો પરિચય કરાવ્યો છે તેમાં દિવ્યાંગો છે, મુશ્કેલીમાં આવી પડેલા લોકો છે અને સામે ઘોર અંધકાર વચ્ચે તેઓએ શ્રદ્ધા અને પુરુષાર્થના દીપકો પ્રગટાવ્યા છે. આ પાત્રો પોતાની મર્યાદાઓ અતિક્રમીને સ્વપ્નાઓ સાકાર કરે છે ત્યારે આપણે પણ તેના જેટલા જ આનંદ વિભોર થઈ જઈએ છીએ. જીવન એ દુઃખ પ્રધાન છે કે સુખ પ્રધાન? સફળતામાં પુરુષાર્થનું મહત્ત્વ છે કે પ્રારબ્ધનું? આ પ્રશ્નોના ઉત્તરના ભાર નીચે દબાયા વિના સંકલ્પ અને પરિશ્રમ માત્ર ભાગ્યનું નિર્માણ કરે છે તેવો સંદેશો આ પુસ્તક આપણને ખૂબ બુલંદ રીતે આપે છે. જે કોરોના મહામારીએ સમગ્ર સમાજમાં, સમગ્ર વિશ્વમાં જે વ્યથા ઊભી કરી છે એ વ્યથાને કારણે તમામ જગ્યાએ અનેક લોકોનું માનસિક આરોગ્ય કથળી ગયું છે. અનેક લોકો મૂંઝવણ, ડિપ્રેશનમાં કંઈક મદદ શોધે છે. એમના માટે આ પ્રેરક પ્રસંગો ઉત્સાહનો વધારો કરનારા બનશે તેમજ એમની શ્રદ્ધાને પણ મજબૂત કરશે એમ કહીએ તો ખોટું નથી. આપણા દુઃખનું કેટલું જોર એવા કવિ રાજેન્દ્રભાઈના શબ્દોને આજે આપણે યાદ કરવા જોઈએ, કારણ કે આપણે સૌ એક ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ.
જે રીતે સંસ્કૃતના સુભાષિતમાં કહ્યું છે કે સુવર્ણની અનેક કસોટી કરવામાં આવે, એને તપાવવામાં આવે, એને ટીપવામાં આવે, એના ઉપર ટાંકણાથી ઘડતર કરવામાં આવે, આ બધું થાય ત્યારે સુંદર આભૂષણનું નિર્માણ થાય છે. એમ વ્યક્તિત્વના ઘડતરનું પણ કામ કંઈક આવું છે. એની પરીક્ષાઓ થાય છે અને કપરો સમય વીતી જાય અને એ વીતી ન જાય ત્યાં સુધી ધીરજ અને પુરુષાર્થને વળગી રહીને કામ કરતા આ સૌ પાત્રોને આપણે જોઈએ છીએ ત્યારે આપણને શેખાદા આંબુવાળાની 2 પંક્તિઓ યાદ આવે છે. અમને નાખો જિંદગીની આગમાં, ફેરવીશું આગને પણ બાગમાં, સર કરીશું આખરે એ સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. જીવનમાં ઝંઝાવાતો આવતા જ રહેવાના. આ સમસ્યાઓનું આપણે માત્ર વર્ણન કરીને સહાનુભૂતિ ઢંઢોળીએ તે બરાબર નથી. તળપદા શબ્દોમાં કહીએ તો રોદણા રોવાનો કોઈ અર્થ નથી. સમસ્યાના ઉકેલ માટે આપણે જ શાંતિથી વિચાર કરી મનમાં દ્રઢ સંકલ્પ કરીને પછી સતત જહેમત કરશું તો એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ નથી. જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉક્ટર નિશા ખન્ના કહે છે, જે જેવું છે તેનો તેવો સ્વીકાર કરો, તેનાથી જિંદગી સુખમય બની જશે. આ વાત સરળ છે, પરંતુ આપણે દુઃખનો સ્વીકાર નથી કરી શકતા. ભલે નરસિંહ મહેતાએ કહ્યું હોય કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. પરંતુ આ જે પાત્રો છે, આ 75 વ્યક્તિઓનો આપણે જેનો પરિચય આ પુસ્તક મારફત મેળવવાના છીએ, તેઓ પરિસ્થિતિને સાનુકૂળ અને લાભપત્ર બનાવવા માટે દ્રઢ ઈચ્છાશક્તિથી અને દ્રઢ મનોબળથી અને સખત પરિશ્રમથી એને સાકાર કરે છે, એમનું લક્ષ્ય હાંસલ કરે છે. અને સફળતાની કેડી છે એ તો હંમેશા કાંટાળી હોય છે. ડગલે ને પગલે સાવચેતી રાખીને પગ માંડવો પડતો હોય છે, પરંતુ થાક્યા વિના આગળ વધતા રહેવાની તૈયારી એ જ માણસને મંજિલ સુધી પહોંચાડે છે. પ્રીતિબેને આ વ્યક્તિ વિકાસની, સફળતાની અને સપના સાકાર કરવાની વાતો જે કરી છે તે ખરેખર એવી બારીકાઈથી ગૂંથી લીધી છે કે જાણે કે આપણે એક સુંદર ભરતકામ જોતા હોઈએ અને એ ભરતકામની જે ડિઝાઇન છે એ સમગ્ર રીતે આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે ખરેખર એમણે એક સારા નકશીકામના એક કસબી તરીકે આ લેખન કાર્ય કર્યું છે. આ ઉપરાંત આપણે જ્યારે કોઈ પણ વાચક હોય એના મનમાં કે જીવનમાં નિરાશા, હતાશા, મૂંઝવણ, નિસહાયતા, દુઃખ, વ્યથા જેવી નકારાત્મક ભાવનાઓ ઉપસી આવે ત્યારે આ પુસ્તકનું વાંચન એમને દરેક પ્રસંગે દીવાદાંડી જેમ ભયસ્થાનો દર્શાવશે અને સાથે સાથે પ્રકાશના કિરણ સાથે એમાં સાચો માર્ગ પણ ચીંધશે. આ પુસ્તકના તમામ પ્રેરક પાત્રોનો પરિચય આપવા માટે ન તો આપણા પાસે પૂરતો સમય છે, ન તો તે દ્વારા વાંચનની રસક્ષતિ કરવાની ઈચ્છા રાખું છું. આપણે થોડા પાત્રોના પુરુષાર્થની ઝાંખી તો જરૂર કરવી જોઈએ. પ્રથમ તો આંધ્રપ્રદેશના મછલીપટ્ટમ ગામના 1991માં જન્મેલા શ્રીકાંત બોલા પ્રજ્ઞાચક્ષુ છે. તેમના પ્રત્યેનો જે પૂર્વગ્રહ છે એને કારણે ગામમાં તો તે ખૂબ અમાનવીય રીતે અને ખૂબ જ પરેશાની સાથે માંડ ભણી શકે છે. એમના પિતાશ્રીને હૈદરાબાદમાં અંધજન પ્રજ્ઞાચક્ષુ માટેની ખાસ શાળાની માહિતી મળે છે, એમને ત્યાં મોકલે છે. ત્યાં એમને એમના જેવા અનેક મિત્રો મળે છે અને એના થકી એમના વ્યક્તિત્વનો વિકાસ એટલો ઝડપી બને છે કે આપણા રાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના એક પ્રોજેક્ટમાં એમને કામ કરવાની તક મળે છે. આ લીન ઇન્ડિયા પ્રોજેક્ટમાં વિશ્વ પ્રસિદ્ધ MITમાં એ અભ્યાસ કરી શકે છે અને આજે શ્રીકાંત પોતાની એક કંપની ચલાવે છે, બોલાટ ઇન્ડસ્ટ્રીઝ, જેમાં કુલ 600 માણસો કામ કરે છે, પરંતુ એનું વિશેષ આગવું મહત્ત્વ એ છે કે એમાંથી 300 વ્યક્તિઓ દિવ્યાંગ છે. બીજા કિસ્સામાં આપણે જમ્મુના ધ્રુવ લાકરાએ વિશ્વની ટોચની નાણાકીય સંસ્થા મેરિલ લિંચમાં નોકરી કરી. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સામાજિક રીતે ઔદ્યોગિક સાહસિકતાનો કોર્સ કર્યો. પણ જેમ ભગવાન બુદ્ધને રોગી, વૃદ્ધ, મૃત માણસને જોતા અને સંન્યાસીને જોતા વિચાર આવ્યો કે આ જિંદગીનું પ્રયોજન શું છે એ મારે શોધવું છે
અને એમાંથી થયું મહાભિનિષ્ક્રમણ અને સર્વસ્વનો ત્યાગ કરીને બુદ્ધ આ ઉકેલ શોધવા નીકળે છે. એ અન્ય માટે ઉકેલ શોધવા નીકળે છે. પોતે તો રાજકુમાર છે, પોતાને બધા સુખ સંપત્તિ અને સાધન સગવડ છે, પરંતુ એમના મનમાં જ્યારે એક પરપીડા શાના માટે છે એ પ્રશ્ન ઊભો થાય છે. એવો જ પ્રશ્ન આ ધ્રુવ લાકરાને બસમાં મુસાફરી કરતા થાય છે. એક વ્યક્તિ જે દેખાવમાં તદ્દન સામાન્ય છે, બરાબર છે, એને ક્યાં સ્ટેન્ડ ઉપર ઉતરવું એની પૃચ્છા કરવા માટે કંઈક નોંધ લખવી પડે છે, કારણ કે નથી બોલી શકતો, નથી સાંભળી શકતો. આપણે કદાચ કહી શકીએ કે સાંભળી નથી શકતો એટલે બોલી નથી શકતો. એમની પાસે કોઈ શબ્દ ભંડોળ નથી. એમની પાસે દુનિયાની કઈ ચીજને કઈ રીતે ઓળખવી, જેને આપણે અંગ્રેજીમાં કોગ્નિટિવ એબિલિટી કહીએ, એનો સદંતર અભાવ છે. ત્યારે પ્રીતિબેનના શબ્દોમાં મૂકબધિરના પ્રશ્નને એમણે જે સંક્ષિપ્તમાં વર્ણવ્યો છે એ હું વાંચું તો આપને ખ્યાલ આવશે કે તમામ પ્રકારની આપણી જે વિકલાંગતા છે એમાં પ્રજ્ઞાચક્ષુ હોય કે બીજા હોય, એ વિકલાંગતા અંગે ઘણા કામો થયા છે. પ્રીતિબેન લખે છે, સમાજમાં વિકલાંગોની સ્થિતિ વિષમ હોય છે, પરંતુ એમાં પણ મૂકબધિરની સ્થિતિ વધુ મુશ્કેલ હોય છે. સામાન્ય બાળકને શીખવવા માટે જેટલો પ્રયત્ન આપણે કરવો પડે તેટલો પ્રયત્ન પૂરતો નથી. આ કિસ્સામાં 1000 ગણો પ્રયત્ન કરીએ ત્યારે માંડ પરિણામ આવે છે. આપણે ત્યાં પ્રજ્ઞાચક્ષુ માટે અનેક સંશોધનો થયા છે. તેના પ્રમાણમાં મૂકબધિરના પુનર્વાસ માટે, એમના વિકાસ માટે, એમના શિક્ષણ માટે, એમની રોજગારી માટે બહુ મર્યાદિત પ્રયાસો થયા છે. આ ધ્રુવ લાકરાના મનમાં જે વિચાર જન્મે છે એ વિચારને આધારે એ પોતે એક આકસ્મિક બીનામાંથી પ્રેરણા લે છે. આ બસમાંથી ઉતરીને ઘેરે જાય છે ને કોઈ કુરિયર આવે છે, એ બેલ મારે છે અને એની પાસેથી આ લે છે. ત્યારે એને થયું કે આમાં મૂકબધિર ચાલી શકે અને એ મિરાકલ કુરિયર નામની કંપની સ્થાપીને આજે અદૃશ્ય અને નિશબ્દ એવી વિકલાંગતા છે એવા અનેક માણસોને મોટા શહેરમાં કુરિયર દ્વારા રોજગારી આપવાનું એક પરમ ધાર્મિક કાર્ય કરે છે. આવી ત્રીજી ઘટના તામિલનાડુની બેનો જેફાઇનની છે, જે દેશમાં પ્રથમ ચક્ષુ તરીકે ભારતીય વિદેશી સેવા IFSમાં પસંદ થાય છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય નીચે હાલ કામ કરી રહ્યા છે. અમુક દિવ્યાંગોની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કર્યા પછી પણ સરકાર દ્વારા નિમણૂક આપવામાં આનાકાની કરવામાં આવે છે. એક પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે તમે કેમ કામ કરી શકશો, આમ થશે તો શું થશે, આમ થશે તો શું થશે, એ રીતે કહીને એમને નીચા જોણું કરાવતા હોય ત્યારે અનેક વિકલાંગોએ હિંમત રાખીને કોર્ટના દરવાજા ખખડાવ્યા અને એના કારણે એમને નોકરીમાં લેવા પડ્યા અને પછી એમણે જે કામ કર્યું છે આજે એની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. આપણે ત્યાં દિવ્યાંગો પ્રત્યે ભેદભાવ થાય છે. કાયદાઓ બનાવ્યા છે, એમને 5% સુધી અનામત આપી છે. આખા દેશમાં 4 કરોડ જેટલા વિકલાંગો છે, તેમના માટે જે સવલતો છે એ હકીકતમાં 5% લોકો સુધી પણ પહોંચતી નથી. બાકીના માટે જીવન બોજરૂપ બને છે. ઘણીવાર કુટુંબ માટે પણ બોજરૂપ બની શકે. એવા સંજોગોમાં આપણે મહાત્મા ગાંધીનું એક વાક્ય યાદ કરીએ. અહીંયા બેરામુંગાની આશ્રમ રોડની શાળાના ઉદ્ઘાટન વખતે બાપુએ એક પ્રશ્ન કરેલો કે કોઈ પણ સમાજ કેટલો સુસંસ્કૃત છે કેમ માપવું, એનો માપદંડ શું? તો એમણે જ જવાબ એ આપ્યો કે જ્યારે વિકલાંગ પ્રત્યે સમાજની સંવેદના અને વ્યવસ્થા શું છે એ આપણે જાણીએ ત્યારે આપણે નક્કી કરી શકીએ કે એ સમાજ કેટલો સુસંસ્કૃત છે. આપણે આ માપદંડમાં ખરા ઉતરવા માટે હજી ઘણી લાંબી યાત્રા કરવાની છે અને આજે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસે આપણે એ યાત્રાનું પ્રથમ ચરણ શરૂ કરીએ અને તેમાં આત્મબળને અજવાળે નામનું પુસ્તક એક માર્ગદર્શિકા રૂપે કામ કરશે તેમાં મને શંકા નથી. આજે કમનસીબે સમાજમાં સંવેદનાનો માપદંડ સ્વાર્થ અને ઉપેક્ષા વચ્ચે ખોવાઈ ગયો છે. ત્યારે પ્રીતિબેને આજે કામ કર્યું છે અને એમાં પણ સફળતાની જે વાર્તાઓ છે, જે કહાનીઓ છે, તેના દ્વારા અનેક લોકોને આત્મવિશ્વાસ મળશે અને સમાજના અન્ય લોકોને વિકલાંગોની સાચી પરિસ્થિતિ, એમની વિકલાંગતા નહીં
પણ એમની ક્ષમતા સમજવા માટે એક નવી દૃષ્ટિ મળશે. આ પુસ્તકમાં એક નવીન ગુલિયાનો કિસ્સો પણ રોમાંચક છે. દેહરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં તાલીમ સંપૂર્ણ કરીને પાસ આઉટ પરેડની રાહ જતાને નવીનને અકસ્માત થાય છે. અકસ્માત એવો ગંભીર થાય છે કે એના શરીરના અંગોમાંથી ચેતના ચાલી જાય છે. ઘણી મહેનત પછી એ પોતે મહેનતે પથારીવશ જીવન જેને કહેવાય અથવા તો મહેનતે બેસીને કંઈક અનુભવી શકે એવી સ્થિતિએ પહોંચે છે. પરંતુ આ મિલિટરીમાં લડવા માટેની ક્ષમતા ધરાવતી વ્યક્તિ આટલા મોટા આપત્તિના સમયે મૂંઝાવાને બદલે પોતાની રીતે માર્ગદર્શન આપીને એક વાહન બનાવે છે. એ વાહન ઓટોમોબિલ છે. સરકારના અધિકારીઓ એને મંજૂરી નથી આપતા. એ મહેનત કરીને મંજૂરી લે છે અને એ વાહન લઈને એ 18,632 ફીટની લડાખની ઊંચાઈએ 1,100 કિલોમીટર જાતે ચલાવીને જ્યારે પહોંચે છે ત્યારે સૌ આભારી જાય છે કે જે વ્યક્તિ પોતાના રોજબરોજના કામ નથી કરી શકવાની ક્ષમતા ધરાવતા એ પોતાના મનોબળ અને પ્રબળ પુરુષાર્થથી શું નથી કરી શકતા. એણે જે નવી રોશની ફેલાવી, જે સામાજિક સેવા આજે કરે છે એ અપના આશિયાના નામની એક સંસ્થા દ્વારા કરે છે. નવીનના આ પ્રયત્નો કાબિલે દાદ છે. પોતે વિકલાંગ હોવું, પોતે સંઘર્ષ કરવો, પોતે સફળતા પ્રાપ્ત કરવી એ એક વાત છે, પરંતુ એ સફળતાને તમામ સુધી પહોંચાડવી, સમદુખ્યાને આ જ રીતે મદદરૂપ થઈ અને એમના જીવનનો કાયાકલ્પ કરવો એ કોઈ નાની સૂની વાત નથી. અંતમાં બેંગ્લોરમાં એક 10 કિલોમીટરની મેરેથોન યોજાય છે. આપણે ત્યાં જેમ યુનાઇટેડ વેઝ ગરબા કરે છે વડોદરામાં, એમ યુનાઇટેડ વેઝ બેંગ્લોરમાં આ 10 કિલોમીટરની મેરેથોન ફંડ રેઝિંગ માટે ગોઠવે છે. એમાં જેમના ડેન્ગ્યુની બીમારી બાદ અંગોમાં લાગેલા ચેપને કારણે બહુ વિચિત્ર કારણોસર એ હાથ પગ ગુમાવે છે, પરંતુ એ આત્મવિશ્વાસ અને પોતામાં રહેલી શ્રદ્ધાને ગુમાવતી નથી. પરિણામ સ્વરૂપ જ્યારે મેરેથોનનું આયોજન થાય છે ત્યારે એ કહે છે કે મારે એમાં દોડવું છે. લોકો હસતા નથી, પરંતુ કહે છે કે આ તારું કામ નહીં, 10 કિલોમીટર તો ન દોડી શકે કે તે શું, ભાગ લેવો મહત્ત્વનો છે. મારે 10 કિલોમીટર પહોંચવું, આ સમયમાં પહોંચવું એ મહત્ત્વનું નથી. અને સૌ સહમત થાય છે. એ 1.5 કલાકમાં 10 કિલોમીટર સ્વાભાવિક રીતે ન દોડી શકી, પરંતુ ત્યાં હાજર રહેલા સૌએ એક જ કહ્યું કે શાલિની સરસ્વતીએ જ મેરેથોન જીતી છે, કારણ કે એણે જિંદગીની મેરેથોન દોડી બતાવી છે. બીજાએ 10 કિલોમીટર દોડ્યા છે, ત્યારે આણે આખી જિંદગીની રફતાર દોડીને આપણને બતાવી છે. આ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને એક વાતની ખાતરી થાય છે કે આપણે વિકલાંગો માટે દયાભાવનાની જરૂર નથી, પરંતુ એમને પ્રોત્સાહન આપવાની જરૂર છે. એમની શક્તિને ઓળખવાની જરૂર છે. એમને મદદ માટે હાથ આપવાની જરૂર છે. એમને સારું શિક્ષણ આપવાની જરૂર છે. એમના માટે રોજગારીની તકો નિર્માણ કરવાની આવશ્યકતા છે. આપણે ફક્ત એમ કહીએ કે એ પોતાના આત્મબળને પહેલાંથી થઈ જાય તો એ કાંઈ સંવેદનશીલ વાત નથી. આપણે સંવેદનાથી એવું કામ કરવું જોઈએ કે આ મૂંઝાયેલા મુસાફરોને જ્યાં રસ્તો નથી જડતો ત્યાં નવીન જેમ એ અડગ નિર્ધારથી હિમાલય સર કરે ત્યારે જ આપણને એનો આનંદ મળે છે. ઉવારસદ ગાંધીનગર પાસે અમે એક વિકલાંગની સંસ્થા ચલાવીએ છીએ. દર વર્ષે અમારા બાળકો, અને ત્યાં પણ એક બાળક આવો હતો કે જેને બંને હાથ અને પગ નહોતા, પરંતુ એ ક્યારેક એનું સ્વાવલંબનનું ધોરણ આપણે જોઈએ તો આપણને એમ લાગે કે આપણે પરાધીન છીએ. એટલા જ આત્મવિશ્વાસથી સદાય હસતો, ઉત્સાહમાં રહેતો જ્યારે માણસ હોય છે ત્યારે કોઈકે સાચું કહ્યું છે, મળી છે ઘણી માનસિક વ્યથાઓ, છતાં પણ ન અમે અંધકાર પાથરીએ. અંધારા છે, સવાલ છે અંધારાનો, જવાબ અમે તો અજવાસ પાથરીને આપીએ. આત્મબળના અજવાળે પુસ્તક તો પ્રેરણાની પરબ છે. હર કોઈ માટે જીવનની તૃષા छिपाવીને આનંદ, ઉમંગ, સુખ અને સફળતાની કેડી ચિંતી માર્ગદર્શિકા છે. પ્રીતિબેનને આવા સુંદર કાર્ય માટે આજે ખૂબ જેની સાથે સંબંધ છે એવા દિવ્યાંગ દિવસે અભિનંદન આપીએ, શુભેચ્છા આપીએ. અને ગુજરાતમાં જેમની કલમ ચાલે છે, લાખો લોકો વાંચે છે,
એ તમામ સર્જનાત્મક કાર્ય કરતા મિત્રોને વિનંતી છે કે આપણે ભાનુભાઈ જેમ કદાચ દેખતાનો દેશ લઈ લીધો નાથ, કલરવની દુનિયા અમારી જેવું ગીત જેણે લખ્યું છે એ દર્શાવે છે કે વિકલાંગો જોડે આપણે આત્મીયતા સ્થાપવાની જરૂર છે. એ આત્મીયતા દ્વારા ગુજરાતમાં ઘણું ખેડાણ થયું છે. છત્રપતિ નામના મોટી ઉંમરે અંધાપો લેનાર વ્યક્તિએ બ્રેલને ગુજરાતી લિપિમાં સમજાવી અને એનો વિકાસ કરી આપ્યો. આપણે ત્યાં કરવાના કામ ઘણા છે અને એ કામમાં જો સૌથી મહત્ત્વનું કામ હોય તો એ આપણા ગુજરાત રાજ્યના અંદાજે 20 લાખ જેટલા વિકલાંગ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો આ પડકાર છે. અને એ પડકાર આપણે સૌ ઝીલી લઈએ. આપણે લગભગ 6.5 કરોડની વસ્તી છીએ. આપણે ભાગે એક પરિવાર એક બાળકની પણ જો કાળજી કરે, સુખી પરિવાર એક બાળકની કાળજી કરે તો આ પ્રશ્ન એટલો મુશ્કેલ નથી. આપણને પાપ પુણ્યમાં શ્રદ્ધા હોય કે નહીં, કર્મનો સિદ્ધાંત માનતા હોઈએ કે નહીં, પરંતુ અત્યારે જ આપણા જીવનને સાર્થક કરવા માટે, જીવનને આનંદમય બનાવવા માટે, જીવનમાંથી હતાશા ખંખેરી નાખવા માટે આપણે એક વિકલાંગને હંમેશા આપણી પાસે રાખીએ અને એની આપણે માવજત કરીએ, એનું આપણે જતન કરીએ અને એની શક્તિનો વિકાસ કરીએ તો મને લાગે છે કે આપણે આજે સૌ સાથે મળ્યા છીએ અને આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની જે ઉજવણી થઈ રહી છે એ ખરા અર્થમાં સાર્થક થશે. આપે મને શાંતિથી સાંભળ્યો તે માટે હું આપ સૌનો આભારી છું. ગુજરાતી વિશ્વકોશ દ્વારા કુમારપાળભાઈએ પણ આવું એક પ્રકાશન કર્યું છે. જે વ્યક્તિઓએ આ દિવ્યાંગ માટે કંઈ પણ કર્યું છે એ સૌની ચેતનાને, એમના કાર્યને બિરદાવી વંદન કરી હું મારી વાત પૂરી કરું છું. જય હિન્દ. આદરણીય લહેરી સાહેબ, શ્રી કુમારપાળ દેસાઈ અને અન્ય, આપણે ત્યાં કહેવાયું છે અપ દીવો ભવ, તું તારો પોતાનો દીવો થા. એક શિષ્ય જ્યારે આશ્રમમાંથી શિક્ષા લઈને ગુરુની વિદાય લઈને જાય છે ત્યારે ગુરુ દીવો હોલવી નાખે છે. ત્યારે શિષ્યને આશ્ચર્ય થાય છે અને શિષ્ય ગુરુને પૂછે છે કે તમે દીવો શા માટે હોલવી નાખ્યો? ત્યારે ગુરુ એને કહે છે કે હવે તું અહીંથી આ દીક્ષા લઈને જગતમાં જઈ રહ્યો છે, ત્યારે તું તારી ચેતના અને પરિશ્રમથી જગતમાં આગળ વધે, તું તારી અંતરમાં પોતાના ભીતરના દીપકને પ્રગટાવે એના માટે, અને એટલે એ કહે છે કે તું તારો પોતાનો દીવો થા. પોતાના ભીતરના દીપકને પ્રગટાવનારી વ્યક્તિઓની આ પુસ્તકમાં કથાઓ છે. કોઈ પણ સફળતા એ સંઘર્ષ વિના મળતી નથી, એની સાથે સંઘર્ષ જોડાયેલો જ હોય છે અને સંઘર્ષમાં જ માણસનું સત્વ પ્રગટ થાય છે. આ સંઘર્ષના અનેક પ્રકાર હોય છે. એમાં સૌથી મુશ્કેલ જે છે તે શારીરિક પડકારનો છે. શારીરિક મર્યાદાના એવરેસ્ટને સર કરનારી વ્યક્તિઓની આમાં કથા છે, જે દિવ્યાંગોના આત્મબળનો પરિચય આપે છે. તો એની સાથે સાથે એવી વ્યક્તિઓની પણ કથા છે કે જેમણે એ દિવ્યાંગો માટે કામ કર્યું છે, અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠીને પણ એમને મદદ કરી છે. આજના આ ભૌતિક જગતમાં આવી રીતે મદદ કરનારા લોકો વિરલ હોય છે અને એમાંય સક્રિય રીતે મદદ કરનારા તો અતિ વિરલા હોય છે. આવા અતિ વિરલા વ્યક્તિઓની અહીં વાત કરવામાં આવી છે. જીવનમાં સંકલ્પ મહત્ત્વનો છે અને સંકલ્પથી સિદ્ધિ મેળવનારાઓની અહીં કથા છે. ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે જે ક્યારેક કદાચ જીવનમાં પાછી પડી ગઈ હોય, હતાશ થઈ ગઈ હોય, જન્મથી જ કોઈ ખોડખાપણ ન હોય પણ અકસ્માતે એનો ભોગ બન્યો હોય, એવી ઘણી વ્યક્તિઓની અહીં કથા લખવામાં આવી છે. રજની ગોપાલ કૃષ્ણ જે ભારતની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ મહિલા CA બનેલી છે, તો પ્રાંજલ પાટીલ
એ પણ ભારતની પ્રથમ મહિલા આઈએએસ અધિકારી બની છે. તો રાજસ્થાનના નાના ગામડામાં રહેતો દેવેન્દ્ર ઝાઝરિયા નાનપણથી જ ખૂબ તોફાની, ઝાડ ઉપર ચડીને રમે અને ત્યાં એક વીજળીનો તાર પસાર થતો હતો. એને અડવાથી એ ઝાડ ઉપરથી પડી ગયો અને એનો એક હાથ કપાવવો પડ્યો. ત્યારે એના જીવનમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ, પરંતુ એ પોતાના સંકલ્પ બળથી ઊભો થયો. ભાલા ફેંકની એણે રમત પસંદ કરી અને પેરાલિમ્પિકમાં એણે ભાગ લીધો અને પેરાલિમ્પિકમાં સુવર્ણચંદ્રક મેળવનારો એ પ્રથમ ભારતીય બન્યો. એને પદ્મશ્રી મળ્યો, ખેલરત્ન મળ્યો, અર્જુન એવોર્ડથી એને નવાજવામાં આવ્યો. તો એક નાના ગામનો આવો છોકરો પોતાના સંકલ્પ બળથી ક્યાં પહોંચી શકે છે એની આમાં વાત છે. તો મુંબઈના નાલા સોપારામાં રહેતી કૃતિકા પુરોહિત, જેને ડૉક્ટર બનવું છે, ફિઝિયોથેરાપિસ્ટ બનવું છે, પરંતુ એ પ્રજ્ઞાચક્ષુ હોવાને લીધે એને બધાએ ના પાડી, કારણ કે પ્રજ્ઞાચક્ષુઓને ડિપ્લોમા સર્ટિફિકેટ મળે છે પણ ડિગ્રી નથી મળતી. એને કહ્યું કે મને શા માટે ડિગ્રી ન મળે. એના માટે કોર્ટમાં ગઈ, એને લડત આપી અને પછી એણે કહ્યું કે હું મોજા વગર મૃતદેહો ઉપર હાથ ફેરવી અને એનોટોમીનો અભ્યાસ કરું છું. ત્યારે એની કોર્ટમાં એની પરીક્ષા લેવામાં આવી અને એના માટે ઓપન કોર્ટમાં એનેટોમી પ્રેક્ટિકલના સેશન માટે લંડનથી ખાસ એ સ્પેસિમેન મંગાવવામાં આવ્યું અને એના જે પ્રશ્નો એને પૂછવામાં આવ્યા એણે બહુ જ આસાનીથી જવાબ આપ્યો. ત્યારે કોર્ટે મંજૂરી આપી અને એ પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી એણે હાંસલ કરી. આવી અનેક કથાઓ આ આત્મબળને અજવાળે પુસ્તકમાં છે. આનંદ એ વાતનો છે કે જેમના જીવનમાં આવું સંકલ્પ બળ જોવા મળે છે એવા કર્મયોગી શ્રી સાકરચંદભાઈ પટેલની ગ્રંથ શ્રેણીમાં આ પુસ્તક પ્રકાશિત થયું છે અને ગુજરાતમાં એક આગવું વ્યક્તિત્વ, પ્રતિભાવંત વ્યક્તિત્વ ધરાવતા શ્રી પી.કે. લહેરી સાહેબના હસ્તે એનું વિમોચન થયું એ મારા માટે આનંદની વાત છે. નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી વિશ્વ સંસ્કૃતિ પર્વની ઉજવણીના 3 દિવસની ઉજવણીના આજના બીજા દિવસે આપ સૌનું આદરપૂર્વક સ્વાગત કરીએ છીએ. અને આજે યોગાનો યોગ 3જી ડિસેમ્બર છે, એટલે આખા વિશ્વમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી થઈ રહી છે. હવે કદાચ આપણે શબ્દ ફેરવીને એવું કહીશું કે વિશ્વ દિવ્યાંગ દિન તરીકે આખું વિશ્વ દિવ્યાંગો વિશે, એમની સિદ્ધિઓ વિશે, એમની સમસ્યાઓ વિશે, એમના પ્રશ્નો વિશે ચિંતન કરશે. આપણે ત્યાં અને આખા વિશ્વમાં દિવ્યાંગો વિશે બહુ ચિંતન થયું નથી અને એને કારણે ખાસ તો દિવ્યાંગોની સિદ્ધિઓની વાત, એમની સફળતાઓની વાત લોકો સુધી પહોંચી નથી. કે આજે આપણી વચ્ચે વક્તવ્ય આપવા માટે ઉપસ્થિત થયેલા શ્રી જનકભાઈ શાહ, નાનપણમાં અકસ્માત થયો અને અકસ્માતના કારણે એમનો પગ ચીરાઈ ગયો. 3 વર્ષની દારૂણ પરિસ્થિતિમાં જીવન ગુજાર્યા પછી બીકોમ કર્યું, બીએડ કર્યું, પીએચડી સુધીનો અભ્યાસ કર્યો, શિક્ષક થયા. એમના જીવનમાં સહધર્મચારિણી તરીકે ભારતીબેનનો પ્રવેશ થયો. ભારતીબેને પણ એમને જબરજસ્ત મનોબળ અને ટેકો પૂરા પાડ્યા અને આ દંપતીએ ભેગા થઈને જીવનભર સંઘર્ષ કરીને અનેક બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપ્યા. જનકભાઈ કહે છે એમ સાવરકુંડલામાં શ્રી રતિલાલ બોરીસાગરજી, આપણા સમર્થ સાહિત્યકાર, હાસ્યકાર અને કેળવણીકાર, એમનો સાથ, એમનો હાથ એમના માથા ઉપર રહ્યો અને જનકભાઈની હિંમત ખુલતી ગઈ. અને એ પછી જનકભાઈએ જીવનભર પોતાના સંશોધનોથી, પોતાના વાંચનથી, પોતાના અભ્યાસથી, અને એમણે આપણને એક પુસ્તક આપ્યું અંધારી અમાસના તેજસ્વી તારલા, અને એ પછી એ ક્યારેય અટક્યા નથી. આજે તો એમણે લગભગ
વિશ્વના 100 કરતાં પણ વધારે દિવ્યાંગોની એમના જીવનની એમની સફળતાની વાત આપણા સુધી પહોંચાડી છે. ત્યારે આજે એમાંથી પસંદ કરેલા 5 દિવ્યાંગોની વાત એ આપણી વચ્ચે મૂકવાના છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વિશ્વ સંસ્કૃતિ પર્વ ઉજવી રહ્યું છે ત્યારે જનકભાઈએ જુદા જુદા દેશોમાંથી 5 વિકલાંગોની પસંદગી કરી છે. પહેલા છે લી જુહાંગ, જેઓ ચીનના છે, એક વિકલાંગ ડૉક્ટર છે. બીજા એક વિકલાંગ ક્રિકેટર આમિર હુસૈન, જે આપણા દેશના છે, ભારતના છે. ત્રીજા વિકલાંગ મેરેથોન દોડવીર ક્રિસ કોચ, જેઓ કેનેડાના છે. ચોથા વિકલાંગ નૃત્યકાર શ્રી ગેબ્રિયલ એડમ્સ છે. અને 5મા જ્હોન બ્રમ્બલિટ, જેઓ અમેરિકાના છે, એક ચિત્રકાર છે. આમાં જુદા જુદા ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવનારા 5 વિકલાંગોના જીવન સંઘર્ષની, સિદ્ધિની, સફળતાની, મનોબળની, આત્મબળની વાત જનકભાઈ શાહ આજે આપણી વચ્ચે મૂકવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી તેમનું ઉમળકાભેર સ્વાગત કરું છું અને શુભેચ્છા પણ વ્યક્ત કરું છું કે આવનારા દિવસોમાં જનકભાઈ અને ભારતીબેન સાથે મળીને આપણને વધુને વધુ આવા પુસ્તકો અને આવી માહિતી પૂરા પાડતા રહેશે. તો સાંભળીએ જનકભાઈ શાહને. નમસ્કાર. આજે વિશ્વ વિકલાંગ દિને દિવ્યાંગજનોની સિદ્ધિની વાત આપની સમક્ષ પ્રસ્તુત કરીશ. શ્રી મોહમ્મદ માંકડે બહુ સરસ સૂત્ર આપ્યું છે, મન મહારાજા તો શરીર તંદુરસ્ત રહી શકે છે. જેનું મન ફફડે છે તેનું શરીર ડગમગું થાય છે. જેનું મન અડગ રહે છે તેનું શરીર પણ અડગ રહે છે. જેનું મન વ્યાકુળ હોય છે તેનું શરીર અકળાય છે. જેનું મન પ્રસન્ન હોય છે તેનું શરીર પણ પ્રફુલ્લ હોય છે. મનને કેળવીને માનવી પોતાના શરીર પાસેથી असाधारण कार्यों करावी सके थे. मुश्किलों से भाग जाना आसान होता है, हर मोड़ पर जिंदगी का इम्तिहान होता है. डरने वाले को कुछ आसान नहीं होता है, लड़ने वालों के कदमों में जहां होता है. તમે પગ વગરના કોઈ ડોક્ટરને બે સ્ટૂલનો ઉપયોગ કરી લોકોના ઘરે વિઝિટ જતા જોયા છે? કલ્પના ન આવે તેવી વાત છે ને. આ યુગમાં આવા નિસ્વાર્થ માનવીની વાત જાણી ચોક્કસ થઈ આવે છે કે દુઃખી માનવીના દર્દને હણી લે તેવું સંજીવની અમૃત તો ચોક્કસ તેના સ્પર્શથી જ મળે. આજે સૌ પ્રથમ ચીનના 37 વર્ષના એક ડોક્ટરની વાત કરીશ કે જેનું નામ છે લી જુઆંગ. તે લાકડાના 2 સ્ટૂલનો પગ તરીકે ઉપયોગ કરી દર્દથી પીડાતા દર્દીની પીડા હણવા બળબળતા તાપમાં નીકળી પડે છે. આ લી જુઆંગ 4 વર્ષની ઉંમરે બાલમંદિર જતી હતી ત્યારે રસ્તા પર જતા એક ટ્રકની અડફેટે આવી ગઈ. તેના પગ પર ટ્રકના વ્હીલ ફરી વળ્યા. આ ઈજાના કારણે તેના બંને પગ કાપી નાખવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. પણ મક્કમ મનની જુઆંગ તો પીડાને સહન કરવા શક્તિમાન હતી. પગ કપાઈ જવા છતાં 8 વર્ષની ઉંમર થતા સુધીમાં તેણે શાળાના સ્ટૂલની મદદથી ચાલતા શીખી લીધું. મોટા ભાગના લોકો પોતાના પગ કે કોઈ અંગ ગુમાવે કે તૂટી જાય, પણ જુહાંગ કોઈ જુદી જ માટીની બની હતી. તે હિંમત ન હારી. તેને તો ડોક્ટર બનવું હતું. બહુ નાની ઉંમરમાં તેણે સ્ટૂલની મદદથી પોતાની જાતને હેરવવા ફેરવવા માટે તૈયાર કરી દીધી હતી અને આ રીતે તેણે તેની અડગતા અને માનસિક સ્થિતિસ્થાપકતા બતાવી હતી. લોકોને મદદ કરવા માટે ડોક્ટર બનવા તે કૃતનિશ્ચયી હતી. આજીવન ડોક્ટર બની રહેવાના ધ્યેય માટે તેણે ગામડું છોડી દીધું. તેણે સ્પેશિયલ વોકેશનલ એજ્યુકેશનલ કોલેજમાં અભ્યાસ કર્યો અને મેડિસિનનો ડિપ્લોમાનો અભ્યાસ પૂરો કર્યો. આમ મેડિસિનમાં સ્નાતક થતા પોતાના વતનમાં હમવતનીઓની સારવાર માટે પાછી આવી અને વાડિયન નામના ગામડામાં એક ક્લિનિક ઊભું કર્યું. તેના
ડોક્ટર તરીકેના બીજા વર્ષ દરમિયાન તેની મુલાકાત લિયુ ઝિયાંગયાન સાથે થઈ, જે તેનાથી 2 વર્ષ મોટો હતો. આ મુલાકાતો છેવટે પ્રણયમાં પરિણમી અને બંનેએ પ્રભુતામાં પગલાં માંડ્યા. પોતાના કુટુંબની જરૂરિયાતને પહોંચી વળવા લિયુ ગ્લાસ ફેક્ટરીમાંથી છૂટો થઈ ગયો. તમને પ્રશ્ન થશે કે ઉબડ ખાબડ રસ્તે કે ટેકરાળ જગ્યાએ જુઆંગ કેવી રીતે જતી હશે? પણ જ્યાં તેની વ્હીલચેર કે સ્ટૂલ દ્વારા તે ન જઈ શકે ત્યાં તેના પતિ ઝિયાંગ તેને માંદા દર્દી પાસે પીઠ પર ઉંચકીને લઈ જાય છે. 15 વર્ષની તેની કારકિર્દી દરમિયાન તેણે 30 જેટલા સ્ટૂલ ઘસી નાખ્યા છે. તેને નજીકના ગામડાઓમાં સારવાર માટે મુસાફરી કરીને જવું પડે તો તે જવા લાગી છે અને આજે તેણે લગભગ ના ઇલાજ અને અસાધ્ય હોય તેવા રોગથી પીડાતા 6000થી પણ વધુ દર્દીઓની સારવાર કરી છે. સલામ છે લી જુહાંગને. ચાલો લી જુહાંગ કેવી રીતે દર્દીની સંભાળ લેવા નીકળી પડે છે તે જોઈએ. શ્રી અનિલ ચાવડાએ ખૂબ સાચી વાત કહી છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ. હું જગત પાસે મને વંચાવીને ચાલ્યો જઈશ. કિશોરાવસ્થા એક એવી વય છે જેમાં ભણવા કરતાં રમવામાં રસ વધારે હોય. તમે હાથ વગરના ક્રિકેટ રમતા અને છક્કા લગાવતા કોઈ ખેલાડીને જોયો છે? કદાચ કલ્પના પણ કરી નહીં હોય. આવો ખેલાડી એકલા જોરદાર છક્કા જ નહીં પણ પગથી ફાસ્ટ બોલિંગ પણ કરી જાણે છે અને ફિલ્ડિંગ પણ ભરી જાણે છે. એટલું જ નહીં, તે ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ બન્યો છે. તમારે જમ્મુ કાશ્મીરના પેરા ક્રિકેટ ટીમના 26 વર્ષના કેપ્ટનને મળવું છે? ચાલો ત્યારે પગથી ફિલ્ડિંગ ભરતા અને બેટિંગ અને બોલિંગ કરતા આમિર હુસેન લોનને આજે આપણે મળી જ લઈએ. દક્ષિણ કાશ્મીરના ઝેલમ નદીના કિનારે શ્રીનગરની નજીક આવેલા વૈગમ નામના ગામડાનો તે રહેવાસી હતો. તેની ઉંમર 26 વર્ષની છે, પણ જ્યારે 8 વર્ષની ઉંમરે તેણે પોતાના હાથ ગુમાવી દીધા હતા. વૈગામ કાશ્મીરમાં બેટ બનાવવા માટે વિખ્યાત છે. આ ગામના કિશોરો અને યુવાનો મોકો મળે કે બેટ બોલ લઈને ક્રિકેટ રમવા નીકળી પડે છે. એક વખત હુસેન તેના પિતાની બેટ મેન્યુફેક્ચરિંગ સો મિલમાં ચાલતા મશીન પાસે રમતો હતો. અચાનક તેનું જેકેટ મશીનમાં ભરાઈ ગયું. હજી તે કંઈ સમજે કે શું થયું પહેલા તો તે ખેંચાયો. એક પછી એક બંને હાથ કપાયા અને તે લોહીના ખાબોચિયામાં ફેંકાયો. થોડી વારમાં તો હલચલ મચી ગઈ. તેને શ્રીનગરની બોન એન્ડ જોઈન્ટ હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં તેણે 3 વર્ષ વિતાવ્યા. ઘરે પાછો આવ્યો ત્યારે લોકો તેના પિતાને કહેવા લાગ્યા કે તે જીવતો મરેલા જેવો છે. પણ તેની દાદીમાં ફાજીએ તેઓને મક્કમતાથી કહ્યું કે તે જીવતો જ રહેશે અને તેની સંભાળ તે પોતે રાખશે. ઘરે આવ્યા પછી તેની માતાએ તેને સ્કૂલે જવાનું ન કહ્યું, કારણ કે તે જાણતી હતી કે તેના માટે સ્કૂલે જવું કેટલું દુષ્કર હતું. પણ તેની દાદીમાએ હુસેનને સ્કૂલે મોકલવાનો દુરાગ્રહ રાખ્યો. પહેલી બાબત જો હુસેન કંઈ શીખ્યો હોય તો પગથી ખાવાની બાબત. તે પગ વડે ચમચી પકડીને ખાતા શીખ્યો. હુસેનની આ અવસ્થામાં તેની દાદીએ બધી જ રીતે મદદ કરી. કેટલાક સમય પછી મુખની મદદ વડે તે પાણીની ડોલ ઉપાડવા લાગ્યો. પગની મદદથી સ્નાન કરવા લાગ્યો. પોતાના વાળ ઓળવા લાગ્યો. દાઢી કરતા, કપડાં પહેરતા અને લખતા પણ શીખી ગયો. ધીમે ધીમે તે પોતાના બધા જ કામો જાતે કરતો થઈ ગયો. આજે તે તરી શકે છે, કપડાં પહેરી શકે છે, સ્નાન કરી શકે છે, લેપટોપ અને ફોનનો ઉપયોગ પણ કરી શકે છે. તે ક્રિકેટ પ્રેમી હતો, તેથી તે હંમેશા આંતરરાષ્ટ્રીય મેચ જોવાનું ચૂકતો ન હતો. 5મા ધોરણમાં હતો ત્યારે પાડોશીના ઘરે તે મેચ જોવા ગયો, પણ પાડોશીએ ટેલિવિઝન બંધ કરી દીધું અને તેને ઘરની બહાર કાઢી મૂક્યો. ક્રિકેટનો દીવાનો હતો હોવાના કારણે તે સમયે તો તે સમસમીને બહાર નીકળી ગયો અને પાડોશીના ઘરની બારીની તિરાડમાંથી મેચ જોઈ. તે જ સમયે તેણે નક્કી કર્યું
કે ભલે અલ્લાહે તેના હાથ લઈ લીધા પણ તે ક્રિકેટ જરૂરથી રમશે. પણ છૂટી ગયેલા અભ્યાસનું શું? ધીમે ધીમે તેણે પગથી પેન પકડવાની કળા શીખી લીધી અને પેઇન્ટિંગ પણ કરવા લાગ્યો. શરૂઆતમાં હુસેને લખવામાં ખૂબ જ તકલીફ પડતી હતી, પણ તેની પાસે કોઈ વિકલ્પ ન હતો. પોતાની જાતને સક્ષમ સાબિત કરવા, પોતાનો અભ્યાસ આગળ વધારવા તેણે કમર કસી. તમામ મુશ્કેલીઓ વચ્ચે ધોરણ 10 તથા ધોરણ 12ની પરીક્ષા તેણે પસાર કરી. પોતાની સામે આવતી દરેક મુશ્કેલીઓનો તેણે એક ચુનૌતીની જેમ સ્વીકારી. આમિરે 12મા ધોરણમાં પગેથી બધા જ વિષયના પ્રશ્નપત્રોના જવાબ લખ્યા અને પાસ થયો. પછી હુસેને સરકારી ડિગ્રી કોલેજમાં પ્રવેશ માટે અરજી કરી, ત્યારે તેને પ્રવેશ આપવામાં ન આવ્યો. તેને કોલેજ જીવનની એક વાત યાદ આવે છે. કહે છે, હું ટ્રેક પેન્ટ પહેરતો હતો જેથી નેચરલ કોલ માટે તેને ઉતારવું સરળ રહે, પણ કોલેજના સત્તાધીશોએ મને પેન્ટ પહેરીને જ આવવાની રજા આપી. આ મારી કરુણતા હતી. આવી પડેલી આફત વચ્ચે પણ હુસેનની ક્રિકેટ બનવાની ઝંખના મરી પરવારી ન હતી. તે પ્રબળ ઈચ્છા શક્તિનો આધાર લઈને તેણે ક્રિકેટનો અભ્યાસ શરૂ કર્યો. તેણે પોતાના ગળા અને ખભા વચ્ચે બેટ પકડવાની ટેવ પાડી. બોલને ફટકારતા શીખ્યો. પોતાના પગના અંગૂઠાથી બોલ પકડવાની પ્રેક્ટિસ કરી. આજે બોલને લેગ સ્પિન કરતા તેને જોઈને સક્ષમ ક્રિકેટરને પણ ઈર્ષા આવી જાય છે. સામાન્ય જિંદગી હાંસલ કરવા માટે હુસેને જે તકલીફો પડી અને સંઘર્ષનો સામનો કર્યો અને જે રીતે તેની જીત મળી, ત્યારે તેના સપના સાકાર થયા. દેશ અને રાજ્યભરના લોકોને માટે આજે તે એક પ્રેરણા સ્ત્રોત છે. આમિરના જોરદાર છક્કા, શાનદાર કેચ અને ફાસ્ટ બોલિંગ તમે જોશો તો હોશ ઉડી જશે. ચાલો આપણે આમિરની બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ નજરે નિહાળીએ. શ્રી હરિવંશ રાય બચ્ચને સાચું જ કહ્યું છે, લहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. खेल जो है देखकर बहुत ही अच्छा बिहेव करते हैं. वो चाहते हैं कि आमिर साहब बहुत ही अच्छा खेल रहे हैं. Amir Hussain Lone plays cricket for his state team, despite having lost his arms in an accident when he was 8 years old. जिस तरीके से मुझे एक्सीडेंट के बाद जो भी बिहेवियर मेरे साथ किया गया, बैड बिहेवियर का इस्तेमाल किया गया मेरे साथ, उसी वक्त मैंने ठान ली कि मैं आज कुछ ना कुछ ज़रूर करूँगा. जब मैं आमिर को देखता हूँ क्रिकेट खेलते हैं, हम ये जो सब लोग फिजिकल लोगों को तरफ ये सबक है. जब आमिर खेल सकते हैं हम भी खेल सकते हैं. ये हमारे लिए गिफ्ट है. सुजा अल्लाह की तरफ हमारा गिफ्ट है ये आमिर भैया. Amir has had to come up with his own unique ways of playing the game he loves. और मैंने बहुत ही स्ट्रगल किया. मैंने बहुत सारे टेक्निक इस्तेमाल किया गया इस क्रिकेट में. मैंने बहुत सारे टेक्निकल मैंने इस्तेमाल किया है. He holds the bat between his shoulder and his chin. He bowls using his feet. And he's found ways to catch and throw the ball. In 1997, Amir lost his arms in an accident with a bandsaw when he visited his father's sawmill to deliver lunch to his brother. मैं पात पे मैं ज़मीन थी क्या करूँ, ज़मीन थी पे मैं खरीद करूँ. मैं उस पात कर इस काम मैं वो निमन शुड़न मैं पक इस करा मेहनत माजगत इस कमाओ पाने मगर कौन दर जो ना आते बात दर जो ना कौन मंग जो ना रापी दा क्या मंग जो ना कौन. और जो भी पैसा था वो मेरे ऊपर खर्च हुआ. But the doctors were unable to save his arms, and at first Amir would face a struggle to be accepted by society. लखोदो भी दबक है ये शु ज़रूरत है ये खवत वास नास नहीं बेहतर चाकत वास ये मौजूद था. लखोदो भी ये वास नहीं से मौजूद हमें तो कर जा क्या इलाज ओढ़े तो ये वास ने ज़रूरत की है. फिर मैंने 2 महीने जब हो गए तो उसके बाद मेरे एजुकेशन हासिल की. मैंने स्कूल ज्वाइन किया है.
और तीसरी जमात में अल्हम्दुलिल्लाह तीसरी जमात का मैंने ज्वाइन किया है। उसके बाद मैंने 2 महीने तक मैं वहाँ क्लास में भी रहा और वहाँ एक मैडम साहब ने बोला कि आमिर साहब आप एक काम कीजिए, आप घर में ही बैठे, आपके लिए एजुकेशन नहीं है। Amir's response was to become self-sufficient, selling walnuts to buy himself books. अल्लाह ताला कारण कि यम कर पाने कोरम कुछ न कुछ कम से कम कोशिश कम जात पाने लागन पालव ते लागन पाने लोगन पालव छालन ते पाने उस पालव छालन ते उस पालव पात उस लागन ते नैन मरित या दामस दामत उस पालव वालव पाने छालन कारण उस सोरे के कारण पाने। तब से आज तक आमिर ने जो भी देखा, जो भी कानों से सुना, आमिर ने ज़िंदगी में हिम्मत नहीं हारी। इंशाल्लाह मैं शुक्रगुजार हूँ अल्लाह का भी जो आमिर तब से आज तक हिम्मत नहीं हारी। And he dedicated himself to pursuing his major passion, cricket. और मैंने कभी भी हिम्मत हार मैंने कभी नहीं माना, हार को मैंने कभी स्वीकार नहीं किया है। मैंने हमेशा ये बोला कि मैं भी आगे जाऊंगा और ये मेरी ख्वाहिश रही है। जी सर। एक दिव्यांग क्रिकेटરની તો વાત કરી, પણ હાથ પગ વગરનો એક દોડવીર કેવી રીતે મેરાથોન પૂરી કરે છે તે જાણશો તો તેને સેલ્યુટ કરવા હાથ ઉંચકાઈ જશે। દરેક દોડવીર જાણે છે કે મેરાથોન પૂરી કરવી કેટલી આકરી હોય છે। તમે ગમે તેટલી તમારી જાતને ટ્રેનિંગ આપી હોય, પણ હરીફાઈના દિવસે તે પ્રચંડ પડકારનો સામનો કરતો હોય છે। કેનેડાના ક્રિસ કોચે દરેક પ્રકારના પડકારો ઝીલીને પોતાની જાતને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર કરી હતી। 37 વર્ષનો આલ્બર્ટાનો ક્રિસ કોચ હાથ પગ વગર જન્મ્યો હતો, પણ તેનામાં ગજબની હિંમત હતી। તે કારણે તેણે કલગરી મેરાથોન રેસમાં ભાગ લેવાનો પડકાર ઝીલી લીધો। થોડું ઘણું કામ કરતા જમણા પગના આધારે તેણે લોંગ બોર્ડ પર 26.2 માઇલનું અંતર 4 કલાક 23 મિનિટ અને 12 સેકન્ડમાં પૂરું કર્યું હતું। મેરાથોનનું અડધું અંતર તો તેણે ફક્ત 2 કલાકમાં પૂરું કરી દીધું હતું। મેરાથોનમાં તે પહેલીવાર ભાગ લઈ રહ્યો હતો, પણ તે કહે છે કે તેની અંતિમ મેરાથોન બની નહીં રહે। કોચના મંતવ્ય પ્રમાણે આ અનુભવ તદ્દન આશ્ચર્યજનક હતો। દોડના પ્રથમ ભાગમાં ટેકરાળ પ્રદેશમાંથી પસાર થવાનું હતું, જેમાં વધુ પરિશ્રમ જરૂરી હતો। કોચે નીચે ઉતરતા પોતાની ઝડપ પર અંકુશ મૂક્યો હતો, જેથી તે બીજા દોડવીરો માટે આડખીલી રૂપ ન બને। કેટલીક દુષ્કર ટેકરીઓ પાર કરવી તેના માટે મુશ્કેલ હતી। એક પગે લોંગ બોર્ડને ઠેલવાને લીધે તેનો પગ સારો એવો સૂજી ગયો હતો, પણ તેણે મેરાથોન રેસ પૂરી કરી। તમને પ્રશ્ન થશે કે શા માટે તેણે મેરાથોન રેસમાં ભાગ લીધો હતો? કોચનું આ રેસમાં જોડાવા માટેનું એક નિશ્ચિત કારણ હતું। તે કલગરીના બેઘર લોકો માટે, બાળકો માટે અને કુટુંબો માટે કલગરીમાં આવેલ ઇન ફ્રોમ ધ કોલ્ડ નામના આશ્રય સ્થાનને નિભાવવા માટે $10,000નું ફંડ ઊભું કરવા ઈચ્છતો હતો। કલગરી શહેરમાં બેઘર લોકોની સમસ્યા સૌથી વધુ ગંભીર હતી। કોઈની સખાવત, સહકાર કે કોઈના પરમાર્થ વગર આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ ન હતો। તેણે આ રેસમાં ભાગ લેવાનો પડકાર ઝીલી લઈને $10,000 જેટલી માતબર રકમ મેળવવાનું બીડું ઝડપ્યું હતું। કોચે અનેક અર્ધ મેરાથોનમાં ભાગ પણ લીધો હતો। તે 627 ફૂટની ઊંચાઈએ આવેલ કલગરી ટાવરના 802 પગથિયા તેમજ 1815 ફૂટની ઊંચાઈએ આવેલ ટોર્નાટોના સીએન ટાવરના 1776 પગથિયા ચડી ગયો હતો। હવે તેણે એવા પ્રકારની એક રેસ શોધી કાઢી છે કે જે માટે તેને કોઈ ઇનકારી ન શકે। આ હાથ પગ વગરના ક્રિસ એક પ્રેરક વક્તા બન્યો છે। અનેક સ્થળોએ વક્તવ્ય આપવા રસ્તા પર તેણે અનેક દિવસો વિતાવ્યા છે। શારીરિક મર્યાદાઓને ઓળંગીને કોઈ પડકારને ઝીલી લે તે દિવ્યાંગ કહેવાય તેવું માનનારો તે છે। ફક્ત
એટલું જ તેના મસ્તકમાં હોવું જોઈએ કે હું આ કરી શકું છું, આઈ કેન. કૃત્રિમ પગોનો અને વ્હીલચેરનો ઉપયોગ કરવામાં તેને અનુકૂળતા ન આવતા તેણે છેવટે ગતિશીલતા માટે લોંગ બોર્ડ પર ટેવ પાડીને સાનુકૂળતા મેળવી લીધી છે. તેને એક સ્થળેથી બીજે સ્થળે કૃત્રિમ પગ કરતા લોંગ બોર્ડ પર જવું વધુ સહેલું લાગે છે. વાહ દોસ્ત, સેંકડો સલામ તારી જવા મર્દીને. એમ નથી લાગતું કે તે કહેતો હોય, મંजिल पे जीने जाना है, तूफानों से डरा नहीं करते, तूफानों से जो डरे मंजिल कभी पाया नहीं करते. Today I want to introduce to you it takes me upwards of 400% more energy to do everyday tasks than somebody with arms and legs. I'm hopping on one leg. It's a good little workout. When I tell people that I'm a farmer, I'm pretty sure people are like, yeah, right. They were my ideas of what Chris could safely do to help out. And then there were his. So how do you brake? Go to the shop, get a chunk of 2x4 about 3 feet long, cut a groove in it, and I'd be driving this thing in about 2-3 minutes. When I was born, my grandma actually set the tone right at a very early stage. Perfect. My uncle phoned my grandma and grandpa to let them know that my mom and dad had a baby boy, healthy, but not everything was there. And my grandma didn't even hesitate for a second. She said, well, Bruce, my dad, never did finish anything he started. I think. Talking to my dad, I asked him, what did you do differently with me than you would have any other kid? And he said, nothing. So my independence is almost endless now because of their approach. There was very little he couldn't do. I remember as a kid being sent down to the office because I wouldn't wear my prosthetic arm at school. They weren't really for me. I don't think I even realized I was missing arms and legs. You can figure out a way to do your everyday tasks just with, not a religious person, but with what God gave you, then you'd be a whole lot better off. And that, you know, if I had apparatuses for every little task, I wouldn't have been able to go traveling around Europe like I did. I'd have to have a Sherpa packing all my gear with me. I was never raised as a kid missing arms and legs. I was just another kid growing up. When you first meet Chris Cook, two things usually happen. You begin to smile thanks to his engaging personality, and you recognize that anything is possible if you have a positive outlook. Born without arms and legs, the Alberta native has energy to spare. Not willing to let his disability define him, he's constantly pushing forward, proving not only to himself, but those around him there's not much he can't do, like helping out our cameraman Greg by hauling around the tripod. I do love that wow factor when somebody has their perception of what I can do or maybe I can't do. Treated just like everyone else, breaking down barriers and facing new challenges head on, the word can't has never been a part of his vocabulary. You concentrate on the thing. Having visited Nepal, Cambodia, Thailand, China, and Australia, just to name a few, he hasn't let his disability hold him back. This was never more apparent than in May, when he took part in the Calgary Marathon. Traveling on his longboard, he finished the 42-kilometer course in 4 hours
in 28 minutes, just 2 hours behind the top male finisher. As far as the things that I've accomplished up to now, that's definitely right up there, if not. युवान એટલે કોણ? चट्टानों से टकराए वो तूफान, तूफानों से टकराए वो युवान. તમે કદી તમારા હાથ પગ બાંધીને તમારી દાઢી, ગરદન અને ખભાની મદદથી કોઈ પુસ્તકના પન્ના ફેરવી જોયા છે? હડપચી અને ખભા વડે પેન્સિલ પકડી અક્ષરો લખ્યા છે? હાથ પગ બાંધી તબલાના તાલે નૃત્ય કરવા કદી થનગન્યા છો? તમારી હડપચી કે જીભ વડે મોબાઈલ કે લેપટોપ ઓપરેટ કર્યું છે? ચાલો ત્યારે સક્ષમતા કોને કહેવાય તે સાબિત કરવા નીકળી પડેલા હાથ પગ વગરના બ્રાઝિલના 19 વર્ષના એક છોકરાની જિંદગીમાં ડોક્યું કરી તેને વધાવી લઈએ. બ્રાઝિલમાં જન્મેલ હાથ પગ વગરના હેનહાર્ટ સિન્ડ્રોમની બીમારીથી પીડાતા એક બાળકને તેની માતાએ હોસ્પિટલમાં ત્યજી દીધો હતો. હજારો માઇલ દૂર આવેલા યુટા સ્ટેટના ગ્રોસરી સ્ટોરમાં જેનલે એડમ્સને તેની બહેનપણીએ આ વાત જણાવી. તેના મનમાંથી આ વાત ભૂલાઈ નહીં. બ્રાઝિલના અનાથ આશ્રમમાં તેને તે સમયે રખાયો હતો. તેણે અને તેના પતિ રોન એડમ્સે હિચકિચાટ વગર આ બાળકને દત્તક લઈ લીધો. આમ આ પતિ પત્ની આ બાળકને જન્મ્યાના થોડા જ દિવસમાં બ્રાઝિલના અનાથ આશ્રમમાંથી મુક્ત કરી પોતાના ઘરે લઈ આવ્યા. તેણે ગેબ્રિયલ એડમ્સ તરીકેની ઓળખ મળી, પણ ઘરના સૌ તેને ગેબના હુલામણા નામે લાડથી બોલાવવા લાગ્યા. તમને ખબર છે હેનહાર્ટ સિન્ડ્રોમની બીમારી શું છે? આ બીમારીના લીધે જીભ, મોઢું, જડબા, આંગળીઓ, પગના પંજા, હાથ અને પગને અસર થાય છે. આવા રોગથી પીડાતી કેટલીક વ્યક્તિ તો જન્મે ત્યારે જ હાથ પગ વગરની જન્મતી હોય છે. પાલક માતા પિતાએ તેને પરતંત્ર બની જીવવાને બદલે સામાન્ય છોકરા તરીકે જીવતા શીખવાડ્યું. ગેબ તે પાઠ ફક્ત 8 મહિનાનો હતો ત્યારથી શીખવા માંડ્યો હતો. જેમ કે કમરામાં ગબડીને જવું અને ચૂંટણીઓ મોટો ભાઈ લઈ લે ત્યારે તેને પગે બટકું ભરવું વગેરે. તેને ચાલતા શીખતા વર્ષ લાગ્યું, પણ પોતાના વર્ગ ભરવા તેણે વ્હીલચેરનો ઉપયોગ ન કર્યો. ટીન એજના થતા નાનકડા ગેબે પેન્સિલ પકડવામાં, કાંટાનો ઉપયોગ કરવામાં કે ગરદન, ખભા અને દાઢીથી પુસ્તકના પન્ના ફેરવવામાં નિપુણતા મેળવી લીધી. નૃત્ય એ ગેબને પોતાની જાતને અભિવ્યક્ત કરવા નવો માર્ગ આપી વધુ સ્વતંત્ર બનાવ્યો. તેને નૃત્ય કરવાનું મળે ત્યારે પોતાની જાતને આઝાદ મહેસૂસ કરતો. તે સમયે તેની આઝાદીને કોઈ ખલેલ પહોંચાડી શકતું ન હતું. ગેબને લાવતી વખતની પોતાની મૂંઝવણની વાત કરતા તેની માતા જેનલે એડમ્સ દ્વિધા અનુભવતી હતી કે હું તેની કેવી રીતે પરવરિશ કરીશ. ગેબના માતા પિતાએ તેની આ પ્રકારની બીમારી હોવા છતાં કદી વિકલાંગ ગણ્યો જ નહોતો. પોતાને મળે વિકલાંગતાથી ગેબ નાસીપાસ થતો ન હતો. લોકોને પ્રેરણારૂપ સંદેશો આપવા તે હંમેશા તત્પર રહેતો. રિચફિલ્ડ ચેમ્બર ઓફ કોમર્સની મિટિંગમાં પોતાને ઉંચકી લેવા લોકો દોડી આવે તેવું નિદર્શન આપતા એક પ્રસંગની વાત કરતા તે કહે છે, હોલ ચિક્કાર હતો, સૌ શાંત હતા. જેવો મેં કૂદકો માર્યો કે હું ઊંધો પડી ગયો. સૌના જીવ ઊંચા થઈ ગયા. સૌને લાગ્યું કે હવે હું કેવી રીતે ઊભો થઈશ. બધા સ્તબ્ધ બની ગયા. મેં મારા શરીરને સીધું કરી દીધું અને હું હસતો હતો. પડીને કેવી રીતે ઊભા થવાય તે સંદેશો આપવા હું તમારી પાસે આવ્યો છું. બોલો, હવે ગેબના હોંસલા માટે, તેના પાલક માતા પિતા અને ભાઈ બહેનોની પરવરિશ માટે બે હાથે સેલ્યુટ થઈ જશે ને? યાદ આવે છે શ્રી હરિવંશ રાય બચ્ચનની એક રચના, मुश्किलों से भाग जाना आसान होता है, हर पहलू जिंदगी का इम्तिहान होता है, डरने वाले को कुछ नहीं मिलता जिंदगी में और लड़ने वालों के कदमों में जहां होता है.
I want everybody to look at this video that recently exploded on YouTube. Now, what you are seeing is a dance squad featuring 25 young women and one special teen man named Gabe. You see, Gabe is 18 years old and was born without arms or legs. And as you can see, Gabe's profound physical challenges haven't stopped him from living out his dancing dreams and proving to the bullies and the naysayers that he can do anything he wants. This is his story. My wife and I have 13 biological children. People thought we were crazy for wanting to adopt another child. But we adopted Gabe because we truly believed that we could give him a better life. But bringing Gabe here changed our lives for good. When I was younger, a lot of kids would stare at me, and then people would whisper behind my back and say things like, "He has no arms or legs," and that would have really hurt my feelings. I wanted to play soccer with the other kids, but people would shut me out because I was in a wheelchair. So they automatically thought that I couldn't do things. Being born different was hard enough, but then to be bullied because I was different made things even harder. All I ever wanted was to be treated like everyone else. I try to be as independent as possible. I dress myself. I do my own hair. I brush my own teeth. I also write on my own. I do it all. I just try to be like every other person and be independent. Something inside of me decided to take a risk. I told my 7th grade teachers to sign me up for the school talent show. When I finished dancing, the whole crowd was on their feet. Back in 2016, I was on my high school dance company team. My love for dance just keeps on growing. My dance team did a performance that went viral. The thought of that video reaching over 1 million views, it's lit. Wow. Did great. Okay, so this is Ready. Yes, to see you, Ready. This is Minnie. Yes, nice Minnie. to see you. Nice to Kuba. meet you. Yeah, nice how's it to going? see you. You did okay, kid. Yeah. So before we let you go, and I know you do this great, what do you want to tell all those kids out there who at one point or another, maybe because of the way they look or their challenges, had to go through what you did? You know, we're all unique and special, and we're all born as blank canvases, and we go through our own experiences in life, and we get different paint strokes on us from the experiences that we get in life. And everyone's paint should be shown, and never let anyone tell you you can't. All right, Gabe, you're the best. I'm so happy you came. And thanks. Be extreme, everybody. We'll be back right after this. ફક્ત કલ્પના કરી જુઓ કે એકાએક તમારી આંખે અંધારા છવાઈ જાય અને તમે કાંઈ જ ન કરી શકો તો તમારી હાલત કેવી થઈ જાય. જે આંખ સમક્ષ કાયમી અંધકાર જ વ્યાપેલો હોય તે વ્યક્તિ પોતાનું રોજિંદુ કાર્ય કેવી રીતે કરી શકતો હશે તેનો કદી વિચાર આવ્યો છે? તેમને ડગલે ને પગલે યુદ્ધ જ લડવાનું હોય છે, હડસેલા ખાવાના હોય છે અને જિંદગી પૂરી કરવાની હોય છે. પણ જિંદગીમાં સક્ષમ માનવી પણ ન કરી શકે તેવા કાર્ય કરીને દુનિયાને તેમણે ચકાચૌંધ કરી દીધા છે. પ્રજ્ઞાના બળથી
જીતનારા આ બહાદુર લડવૈયાઓ એ જ છે. શ્રી ભાનુપ્રસાદ પંડ્યા દ્વારા લખાયેલા એક કાવ્યની કેટલીક પંક્તિઓ યાદ આવે છે. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી. વાટે રખડ્યાની મોજ છીનવી લીધી, ને તોય પગરવની દુનિયા અમારી. આ ભગવાનનું આપણને મળેલું વરદાન છે, પણ એની કિંમત શું છે તેની ખબર જ્યારે દ્રષ્ટિ ચાલી જાય ત્યારે જ થાય. હેલન કેલરના થોડાક શબ્દોનું આચમન કરી એક મહાન વિરાંગનાએ દ્રષ્ટિનું મૂલ્ય કેટલું ઊંચું આંક્યું હતું તેના જ અક્ષરદેહને સ્પર્શી લઈને શ્રદ્ધાંજલિ આપીશું તો અસ્તાને નહીં લેખાય. હેલન એક પ્રશ્ન કરે છે અને જવાબ પણ તે આપે છે. જો 3 દિવસ માટે મારો અંધાપો જતો રહેવાનો હોય તો હું શું જોઈ લેવા જમખું? પહેલો દિવસ તો મારો ભરચક હશે. મારા બધા પ્યારા મિત્રોને બોલાવું, એમના ચહેરાઓના બાહ્ય સૌંદર્યની રેખાઓને મારા અંતરમાં અંકિત કરી લઉં. મારી નજરને કોઈ શિશુ ચહેરા પર સ્થિર થવા દઉં અને તેમના નિર્મળ સૌંદર્યને મારા અંતઃસ્થળમાં ઉતારી લઉં. જેમણે માનવ હૃદયના ગહન જળમાં મને જબોળી છે એ પુસ્તકોના હું દર્શન કરી લઉં. હું મારા વફાદાર શ્વાન મિત્રોની ઇતબાર ધરતી આંખોમાં મારી નજર પરોવી લઉં. બીજો દિવસે હું સ્પર્શ કરીને અનેક બાબતો મેં અનુભવી છે એ હવે ચક્ષુઓથી આત્મમાં ઉતારવી છે. માનવીની ચિત્રકલાનું ભવ્ય જગત મારી સમક્ષ થશે, પણ હું તો કલાનું સાવ ઉપર છેલ્લું દર્શન પામી શકી. એ હું જાણું છું કે કલાની ઊંડી સમજ પામવા અર્થે તો દ્રષ્ટિને કેળવવાની હોય છે ને. અને છેલ્લા દિવસની છેલ્લી સંધ્યાએ મારે તો કોઈ નાટક જોવા જતા રહેવું છે. મારે જોવું છે હાસ્ય છોડો ઉડાડનાર કોઈ નાટક. કારણ કે માનવ પ્રકૃતિ પર નર્મ મર્મના લસરકા કેવા ચિત્રામણ કરે છે. જોયું દ્રષ્ટિનું કેટલું ઊંચું મૂલ્ય હેલને આંક્યું. તમે કદી અંધ માનવીને પેઇન્ટિંગ જોયા છે? અંધ માનવી પેઇન્ટિંગ કરી શકે એવી કલ્પના કરી છે? તે પણ આંગળીથી રંગનો સ્પર્શ કરીને કોઈ પ્રજ્ઞાચક્ષુ માનવી વાસ્તવિક ચિત્ર બનાવી શકે તેવું માન્યમાં જ ન આવે, પણ એ હકીકત છે. ચાલો ત્યારે આવા એક અંધ ચિત્રકારની જિંદગીમાં ડોક્યું કરી તેણે સર્જેલી તસવીરી દુનિયાનો નરી આંખે નજારો જોઈને તેને વધાવી લઈએ. વાત છે જ્હોન બ્રમલીટની. ડેન્ટોન ટેક્સાસમાં રહેતો તે એક કલાકાર છે. તેની કળા લગભગ 120 દેશમાં વેચાઈ છે. તેની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટીવી, રેડિયો અને મુદ્રણો દ્વારા પ્રસરેલી છે. બ્રમલીટને બચપણથી જ વધારેમાં વધારે દિવસો હોસ્પિટલમાં કાઢવા પડ્યા હતા, એટલે કળા સાથે તેને પનારો વધુ પડ્યો હતો. પહેલી વખત 2 વર્ષની વયે તેને આંચકી આવી ત્યારે ડૉક્ટરે નિદાન કર્યું કે તેને તીવ્ર વાયુનો હુમલો આવ્યો હતો. 7 વર્ષનો થયો ત્યારે તેની ડાબી કિડની સર્જરી કરીને કાઢી નાખવી પડી, પણ તેને વાય આવવાનું તો ચાલુ જ રહે. તે 11 વર્ષનો થયો ત્યારે વાયના દર્દથી તે અગાઉ કરતાં વધુ પીડાવા લાગ્યો. વાય માટે તેણે બીજી નવી સારવાર લેવાનું શરૂ કર્યું. તે ચામડીના રોગની સારવાર હતી. તેના કારણે તેનું શરીર વધવા લાગ્યું, પણ વાયથી છુટકારો ન મળ્યો. તેના હૃદયના ધબકારા ક્યારેક અટકી જતા હતા. પછી તેના શરીરનું સ્વાસ્થ્ય કથળતું હતું. ધીમે ધીમે તેને બહેરાશ પજવવા લાગી અને દર આંચકીના હુમલા પછી તેની આંખો નબળી પડતી હોય તેવું લાગતું હતું. તેને થોડા સમય માટે ધૂંધળું દેખાતું હતું. ડૉક્ટરોના કહેવા પ્રમાણે દર વાયના હુમલા પછી થોડા સમય માટે તેની જોવાની શક્તિ ચાલી જવા લાગી હતી. મગજમાં રહેલ દ્રષ્ટિ માટેના તેના જ્ઞાનતંતુ વારંવાર વાયના હુમલાથી ક્ષીણ બનતા જતા હતા. કોલેજમાં જવાની તેની તારુણી અવસ્થા ખીલતી જતી હતી, પણ વીચીની મધ્યમાં નોર્થ ટેક્સાસની કોલેજમાં
હાજરી આપતા તેને સમાચાર મળ્યા કે તેનામાં જે કોઈ થોડી ઘણી જોવાની શક્તિ હતી તે પણ ચાલી ગઈ હતી. ડોક્ટરો કાંઈ જ કરી શકે તેમ નહોતા. પાનખર શરૂ થતાં તે સંપૂર્ણપણે અંધ બની ગયો. તે વિકલાંગોની ઓફિસમાં, કેમ્પસમાં માર્ગદર્શકની મદદ વડે વર્ગો ભરવા લાગ્યો. તેણે તેનું ચિત્ત બ્રેઇલ લિપિ શીખવામાં લગાવ્યું. તે હાથ બાળ્યા વગર કેવી રીતે રાંધી શકાય તે શીખવા લાગ્યો. પોતાની જાતે નવી રીતે કેમ્પસમાં હરફર કેવી રીતે કરી શકે તે પણ શીખવા લાગ્યો. ધીમે ધીમે તેને પોતાનામાં આત્મવિશ્વાસ આવવા લાગ્યો અને તેથી જ તેને આનંદ મળવો લાગ્યો અને ત્યારે તે કળાનું સર્જન કરવા લાગ્યો. શરૂઆત તેણે સાદા આકાર દોરવાથી કરી અને પછી લાગ્યું કે કોઈ ઘાટ બનાવતા તેને આવડવું જોઈએ. ત્યાર પછી ફેબ્રિકના રંગોથી તેણે રેખાઓ બનાવવાની શરૂ કરી, જે સુકાઈ જતા તેના માટે એક નવી પેન્સિલ જેવી રેખા બની જતી. ધીમે ધીમે તેણે જીવંત પેઇન્ટિંગ બનાવવા તૈલી રંગોનો ઉપયોગ શરૂ કર્યો. વસ્તુ કે વ્યક્તિને સ્પર્શીને જેનો સ્પર્શ કર્યો હતો તેને આબૂહૂબ સ્મૃતિમાં સંઘરતા શીખ્યું, જેને કહેવાય છે હેપ્ટિક વિઝ્યુલાઇઝેશન. આ ટેકનિકનો ઉપયોગ કરીને તેણે જે કંઈ સ્પર્શના માધ્યમ વડે જોયું હતું તેને પેઇન્ટ કરવામાં સરળતા રહેતી હતી અને ઓઇલ પેઇન્ટ્સનો તફાવત તે પારખી શકતો હતો, કારણ કે દરેક રંગની સ્નિગ્ધતા અને રચના અલગ હોય છે. આ ટેકનિકના ઉપયોગથી પ્રોત્સાહિત થઈને તે રોજ કલાકો સુધી પેઇન્ટિંગ કર્યા કરતો. અંધાપાથી બ્રહ્મલીનની કળા પ્રત્યેની વિભાવના બદલાઈ ગઈ. તે દેખતો હતો ત્યારે વ્યક્તિ જેવું આબેહૂબ ચિત્ર લાગે તો તે માનતો કે સારું ચિત્ર છે અને વધુ તેવું જ બને તેમ તે ઈચ્છતો હતો. પણ હવે જ્યારે તેને વિભાવનામાં રસ પડ્યો ત્યારે તે ફક્ત હાડચામને પ્રતિબિંબિત કરતા ચિત્રને બદલે તે વ્યક્તિના ચિત્રમાં જીવંતતા આણવા પ્રયત્નશીલ બન્યો. તેણે તેની માર્ગદર્શક પુત્રી એનની રહસ્યમય અભિવ્યક્તિ મિત્રોને જોવા દીધી. એનની રૂંવાટી પરના જાંબલી, વાદળી કે લીલા ધબ્બા ચિત્રિત થયા તે તેની સમજણની સાબિતી હતી. તેણે જે કળા આત્મસાત કરી હતી તેમાં તે સર્જનાત્મક સ્પર્શનો ઓપ આપવા લાગ્યો. સમય જતાં બ્રહ્મલીન પરોપકાર અને અનુકંપાની ભાવનાથી દેખતા અને અંધ, યુવાન અને વૃદ્ધ કલાકારો માટે વર્કશોપ યોજવા લાગ્યો. કળાએ તેની જિંદગીને બદલી નાખી છે. બ્રહ્મલીને દ્રષ્ટિ ગુમાવી દીધી પછી તેના એક મિત્રે તેને એક યુવતીને મળવા એક પાર્ટીમાં બોલાવ્યો, જ્યાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ન્યૂઝપેપર સ્ટાફ છેલ્લા સેમિસ્ટરના પેપર પૂરું થવાની ઉજવણીમાં ભેગા થવાના હતા. આ યુવતી પત્રકારત્વનો અભ્યાસ કરતી હતી અને તેને કળામાં પદવી મેળવી હતી. તે યુવતી સાથેની મુલાકાતમાં તેણે વધારે દિલચસ્પી લીધી. તે મુલાકાત પ્રણયમાં પરિણમી. આજે તેઓ ટેક્સાસમાં આવેલા ડેન્ટોનમાં રહે છે. તેમને જેક નામનો એક દીકરો છે. કુટુંબે કરેલી સારવારને લીધે તેનું વાયનું દર્દ અંકુશમાં આવી ગયું છે અને તેના કુટુંબે તેના જીવનને બદલી નાખ્યું છે. દીકરાનો જન્મ થયો નહોતો ત્યાં સુધી બ્રહ્મલીન રંગને પહેચાનતો હતો, પણ તેમાં કોઈ વિશેષ અભિવ્યક્તિ તે દર્શાવી શકતો ન હતો. દીકરાનો જન્મ થતાં તે તેના ચહેરાને સ્પર્શ કરી તેમાં રહેલી જીવંતતાને પારખી શકતો હતો. સ્પર્શ ટેકનિકનો તેણે ખ્યાલ નહોતો ત્યાં સુધી તે પેઇન્ટિંગમાં જીવંતતાના રંગો ભરી શકતો ન હતો. મનમાં આવતા રંગને તે ભરી દેતો હતો, પણ કોઈ સ્પંદન કે ભાવનો સ્પર્શ તેમાં આવતો ન હતો. સ્પર્શ ટેકનિકની પોતાના દીકરાને નરી આંખે તેણે જોયો ન હતો, પણ તેણે તેનું આબેહૂબ પોર્ટ્રેટ બનાવી દીધું. જેકવીનું પણ પેઇન્ટિંગ બનાવેલું જોશો તો ખ્યાલ આવશે કે કોઈ દેખતા કલાકારે બનાવ્યું છે, પણ હકીકત એ છે કે તેણે જેકવીને નરી આંખે જોઈ નથી, છતાં તેનું અપ્રતિમ પોસ્ટર બનાવ્યું છે. તે સ્પર્શ ટેકનિકની બલિહારી છે. તેના માર્ગદર્શક કૂતરા ઇકોને તેણે જોયો નથી, પણ તેણે તેનું પણ પેઇન્ટિંગ સુંદર રીતે બનાવ્યું છે. એટલું જ નહીં, પોતે દેખતો હતો ત્યારે બચપણમાં ચાર્લી ચેપ્લિન, આઇન્સ્ટાઈન
અને મેરિલિન મનરો વગેરેની કોઈ પણ માધ્યમથી જોયા હતા તેની સ્મૃતિના આધારે કલ્પનામાં ન આવે તેવા તેમના પોર્ટ્રેટ તેણે બનાવ્યા છે. તેને જોઈને કોઈ અંધ માનવી એ આ પેઇન્ટિંગ બનાવ્યા હશે તેવું આપણે ન માની શકીએ. આજે તે માને છે કે વાયુનું દર્દ ન થયું હોત તો આવી સિદ્ધિ તે પ્રાપ્ત ન કરી શક્યો. જોનના પેઇન્ટિંગ્સ વ્યક્તિગત લાગણીને પ્રદર્શિત કરે છે અને મોટે ભાગે તેના જીવન સાથે વાસ્તવિક રીતે સંકળાયેલા લોકો અને પ્રસંગો આધારિત દોરાયેલા હોય છે. કળાની દુનિયામાં જોનના વર્કશોપ અજોડ છે. અંધાપો હોવા છતાં તે અદ્ભુત પેઇન્ટિંગ બનાવે છે. ત્યારે તેને થયું કે દેખતા માનવીને હું આવો અહેસાસ કેમ ન કરાવું. પોતાના વર્કશોપમાં દેખતા બાળકોને આંખે પાટા બાંધીને પોતે કરે છે તેવું પેઇન્ટિંગ કરતા શીખવે છે. છે ને અદ્ભુત કલાકાર. તમે આવી કલ્પના કરી શકો? આંખે પાટા બાંધીને પેઇન્ટિંગ કરી શકો? હજારો સલામ આપીએ તો પણ તેની કલાનું મૂલ્ય આંકી ન શકાય. કદાચ એ આવું કહેવા માંગતો હશે, જો ખોયા ઉસકા ગમ નહીં, पर जो पाया है वह किसी से कम नहीं. जो नहीं है वह एक ख्वाब है, पर जो मिला है वह लाजवाब है. Painting forces you to live brushstroke to brushstroke. You're not thinking about what happened in the past. You're not thinking about what you might have lost. You're only thinking about that one moment. It's very rare for a person to lose their eyesight from having the seizures from epilepsy. For me, it was severe epilepsy, and it was just causing all this sort of damage. So for my vision loss, my eyes are perfect. But it's a part of my brain that makes the images just doesn't work anymore. The first year that I lost my eyesight, I didn't do any art. It didn't even occur to me to try to draw. And I had drawn all my life. I was in the deepest, darkest hole. The sad truth is that a lot of people that lose their sight later on, there's a high suicide rate, actually. And it's very common, of course, to become depressed. I really felt like I had no worth anymore. Whenever you lose your eyesight, there is a disconnect with people. I wanted to let people know that I was still me, that I was still in here. And finally, I knew I had to get my hands dirty. I had to get back into art. Even if it was wrong, if it was crazy. I started one evening with this paint that dries really fast and it leaves a raised line. And I drew all that night. I thought, this pretty much makes it official, John. You're crazy. And I would just crumple up paper because I'd make a mistake. I'd crumple it up and I'd throw it down. And I was sitting on the floor and I drew all that night. And by the next morning, I was surrounded by paper. It was like I was sitting in a little white nest of paper. And I had this weird feeling, and for a second I almost thought I was getting sick or something. And then it occurred to me, it was hope. The raised lines are a map for me. It's a way to guide myself across the canvas. The way I tell color, it depends on the type of paint. When I first started painting, it was all oil paints, and I love oil. And I worked 14, 16, 18 hours a day, every day, for about 3 months, mixing a little bit of one with, seeing how that felt, mixing a little bit, adding some thinner, seeing how that felt, just mixing them. If I'm working with a black, it'll be runny almost like oil. And if I'm working with a titanium white, it's like toothpaste. So whenever I'm mixing these two paints, they feel completely different. So if I want a gray halfway between, I just mix for a texture that's halfway between that really loose feeling and that really thick feeling. And it turns out that's a very precise way of mixing color. Use your eyes to know where you are on a canvas and to know where you've been. You can do that with your hands. As long as you make lines that you can feel and use paint that you can feel, then you've solved that problem. Jackie, she's my love. She's brilliant. She's courageous too, because I'm a blind painter and she married a blind painter. So, you gotta really give her credit for that, for having the vision. I have a 3.5-year-old son now. The seconds after he was born, I was able to feel his face and see what he looks like.
That's such a gift. You want to feel my face first? Okay. The feelings I had, feeling his face when he was born, I learned more from color from that than any color theory book I've ever read. I paint the same way really any artist does. The only difference is that everything that most artists would use their eyes for, I have to use my sense of touch for. So I replace my eyes with my hands. I can visualize what you look like by feeling your face. I'm breaking it down. There's like the ear breaks down into 3 different areas that I feel. In my mind, I'm doing this. And then that goes to the next area and the next area. And then that bridges over to the nose and through the mouth, to the chin. So that what you're doing is you're building a model of it. And every part that you learn lends to another part of it. It really is amazing, though, how much more information you're able to pull from that just by touch. And I never would have known that if I hadn't lost my eyesight. It's an amazing tool for any artist, whether you're blind or sighted. Whoever I'm going to paint, of course, I have to meet them. I have to be hands-on with them. That opens up so much more. For me, color is emotion, and emotion is color, and sound is color, and flavor, and just everything that you can experience. The whole world becomes color. Art has opened up the world to me in a whole new way. I see things in a new way. I see less, I have to feel to see. But what I do see, I see with a lot more detail and with a lot more emotion to it. For me not to paint during a day is like someone saying, well, I'm not going to see today. I saw all day yesterday, I'm tired of it, I'm not going to see. But painting is the way that I know the world now. It's the way I visualize the world. It's my connection to it. Like, I love my family, I love my son, I love my wife. But painting is just a part of me. I didn't paint before I lost my eyesight, but it was because I was too afraid. I had a fear, I knew that I wouldn't be a very good painter. It wasn't till after I lost my eyesight that I wasn't afraid to fail anymore. The first step into my art career was going blind. I was an epileptic and I was blind, and now 10 years later, I'm still an epileptic, I'm still blind, and I'm happier than I've ever been in my life. Life has more color, I have more love in my life. And I think what I learned from losing my eyesight and finding art is just to try to stay in the moment. Be in the moment as much as you can.